પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ બીજો પાનું 267. પ્રભુશ્રી કહે, તારીખ 15/6/1923 જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ, શુદ્ધ આત્મા બન્યા છે તે સદ્દેહ અને જ્ઞાન જેથી પરિણમે તેવા બધા સાધન, ભક્તિ, આજ્ઞાનું આરાધન વગેરે તે ધર્મ. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ. નામધારી સદગુરુ કહેવાય નહીં. દુનિયામાં તો કેટલાય બધા જે ગુરુઓ છે પોતાને સદગુરુ જ કહે. દરેક મતવાળા પૂછે તમારા ગુરુ, તો અમારા ગુરુ સદગુરુ. હા, ગુરુદેવ સદગુરુ એ આ સદગુરુ નથી માનતા, બધાને સદગુરુ જ માને. પણ સદગુરુનું વાસ્તવિક લક્ષણ શું? તો કે આત્મજ્ઞાન, ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી પોતાના કુલમાં ભલે કુલ જન્મ્યા હોઈએ તે બાકી કુલગુરુ કલ્પના, કુલગુરુમાં ગુરુની કલ્પના આત્માર્થી નહીં જોય, નહીં કરે. મારા કુલના ગુરુ માટે સાચા, ભલે તે શાસ્ત્રોના નામ પણ નહીં જાણતા હોય, પણ ગુરુ તો મારા ને અમારા કુલના ગુરુ છે. તો કે આત્માર્થી એમ નહીં જોઈએ. આત્માર્થી તો આત્મજ્ઞાન છે કે નહીં ગુરુમાં, તો જ સાચા ગુરુ. અને એ હોય પછી ગ્રસ્તલિંગી હોય કે ભલે મુનિલિંગી હોય, પણ એ ગુરુ. મુનિધારી હોય ને જો આત્મા હોય તો એ ગુરુ નહીં. અને ગ્રસ્ત હોય પણ આત્મા નહીં હોય તે ગુરુ. કેમ કે ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો, નિર્મોહી એવા ગ્રસ્ત મોક્ષ માર્ગમાં છે. જ્યારે નૈવ મોહવાન, મોહવાન મુનિઓ, મોહવાન મુનિ, મોહયુક્ત મુનિ પણ મોક્ષ માર્ગમાં નહીં, અને મોહરહિત ગ્રસ્ત પણ મુનિ મોક્ષ માર્ગ. ગ્રસ્ત અવસ્થામાં કેવળ જ્ઞાન થાય છે એમ શ્વેતાંબર માને છે. ભરત ચક્રવર્તી ઘરમાં જ કેવળ જ્ઞાન પામ્યા, કુરમા પુત્ર પામ્યા. એવી રીતે શ્વેતાંબરની એવી માન્યતા છે. દિગંબરો નથી માનતા. ગમે તે હો, કૃપાલ કે જ્યાં રાગદ્વેષ જો સંપૂર્ણ નાશ પામે તો એ ગમે તે દેશમાં, ગમે તે વેશમાં, ગમે તે જાતિમાં એનો મોક્ષ નિશ્ચિત છે. પણ રાગ દ્વેષ જવા જોઈએ. પહેલા અજ્ઞાન જાય, તેને પછી રાગદ્વેષ સંપૂર્ણ નાશ પામે. મિથ્યાત્વ જેનું ગયું અને રાગદ્વેષ રૂપ ચારિત્રનો નાશ પામ્યો, એ કેવળ જ્ઞાન થયું, એ મોક્ષ પામે જ. એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો, એટલે આત્મજ્ઞાન જહાં પીછાણો ઉनको સાધુ દશાઈ જાનો. ચિદાનંદજીએ તો સ્પષ્ટ કહ્યું, આત્મજ્ઞાની છે ને તો એ સાધુ પુરુષ જ છે. આત્મજ્ઞાન જહાં પીછાણો ઉनको સાધુ દશાઈ જાનો. અને આનંદગંજી પણ કે તે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. બીજા તો દ્રવ્યલિંગી, દ્રવ્ય એટલે વેશધારીઓ, પણ આત્મજ્ઞાન છે કે નહીં તો એ સાચા સાધુ છે. જેમ સંબંધી પાસ તમ મુણંતી પાસ, જેમ મુણંતી પાસ તમ સંબંધી પાસ. જે આત્માની ઉપાસ્ય છે તે જ ખરેખરા મુનિ છે, મુનિપણાની ઉપાસના કરે છે. અને ખરા મુનિ છે તે જ આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાન વગર મુનિપણું ક્યાંથી? ચોથે ગુણસ્થાન કે આત્મજ્ઞાન થાય. પાંચમે દેશવ્રતી શ્રાવકના વ્રત આવે, છઠ્ઠે મુનિ વ્રત આવે. છઠ્ઠા ગુણસ્થાનમાં સ્થિત પણ ચોથાના ઠકાણા ન હોય તો છઠ્ઠું ગુણસ્થાન ક્યાંથી આવે? આપણે પણ આવું જ કર્યું છે. અનાદિકાલના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધી ત્યારે શું કર્યું? આવું જ માત્ર વેશ ધારણ કરી લઈ, આત્મજ્ઞાન વગર માની લીધું કે ચારિત્ર આવી ગયું. હવે આપણે શું રહ્યું? શાસ્ત્રોનું જ્ઞાન એ જ્ઞાન, દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ દર્શન, અને હવે આ વેશ પણ આવી ગયો. એટલે આપણે તો ચારે રત્નત્રયની પ્રાપ્તિ થઈ ગઈ. હવે તો લોકોને માર્ગે પમાડો, ઊંચે મોક્ષ માર્ગે લગાડો, જ્યારે પોતાનું ઠેકાણું જ નથી. એવું અજ્ઞાન આપણે અનાદિકાલથી સેવ્યું છે. એટલે વર્તમાનમાં એવા કોઈ હોય તે જીવો ભલે વેશધારીઓ હોય તે નિંદાને પાત્ર નથી, પણ દયાને પાત્ર છે. કેમ કે આજે એમને એવા કર્મનો ઉદય છે જેવો આપણે પહેલા હતો. પણ આપણે ધ્યાન રાખવું કે એવા ગુરુઓ મારા આત્માનું કલ્યાણ કદી કરી શકે નહીં. જે પોતે જ્ઞાન પામ્યા નથી મને ક્યાંથી આપે? એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે સદગુરુ, અને શુદ્ધ આત્મા બન્યા છે તે સદ્દેવ. તેના 18 દૂષણ
રહિત દેવ, બધા દોષો ગયા, તે જ પરમાત્મા. સતદેવ, દેવગુરુને ધર્મ, ત્રણેય તત્વનાશની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહ્યું છે, સમકિત રહ્યું છે, વ્યવહાર સમકિત. અને નિશ્ચય સમકિત પણ આ દેવગુરુ ધર્મની શ્રદ્ધાથી જ થાય. સાચા દેવ, સાચા ગુરુને સાચો ધર્મ ન મળે તો એ કોઈ કાળે આત્મા અનુભવ નહીં કરી શકે. પહેલા વ્યવહાર સમકિત હોય એટલે સદગુરુથી જ આત્મા પ્રાપ્ત થાય. જેને આત્મા પ્રાપ્ત કર્યો છે તે પ્રભુ શ્રી કે તે સદગુરુ શુદ્ધ આત્મા, સંપૂર્ણ કેવડી શુદ્ધ આત્મા બન્યા છે તે સતદેવ. અને જ્ઞાન જેથી પરિણમે, જેથી જ્ઞાન આપણા હૃદયમાં ઉતરે, જેથી જ્ઞાન પરિણમે તેવા બધા સાધન, ભક્તિ, આજ્ઞાનું આરાધન વગેરે તે ધર્મ. કૃપાલ લખ્યું જે સંપ્રદાયમાં આત્મલક્ષી ક્રિયા હોય તે સંપ્રદાય સાચો. તેમ જે જ્ઞાન આપણને કૃપાલદેવે આપ્યું આપણા માટે, તે જ્ઞાન વડે આપણો આત્મા જાગે મોહનિદ્રામાંથી અને આત્મભાવને પામે તો તેની બોધેલી ભક્તિ, એનો સત્સંગ, સ્વાધ્યાય કે જપ તપ બધું જ ધર્મમાં ખપે. કેમ કે ધર્મ પ્રગટાવે માટે. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું એ સત મત કી ટેક, સાચો મતની તો આ ટેક છે કે જે જ્ઞાન વડે આત્મા પ્રગટે, જે ભક્તિ વડે, જે સ્વાધ્યાય વડે, જે તપ ક્રિયા વડે આત્મજ્ઞાન પ્રગટે તે ધર્મ સાચો. એ કેવડી પ્રરૂપિત ધર્મ છે. એમ કેમ કહ્યું તો કે કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનીઓ પોતાના કેવળ જ્ઞાન વડે આખા સર્વ લોકાકાશ, લોક અલોક બધું જ સ્વરૂપ જાણે છે. સર્વ દ્રવ્યો, સર્વના ગુણો, સર્વના પર્યાયો, ત્રિવિગુણ પર્યાય બધું જ જાણીને જે એને માર્ગ પ્રરૂપ્યો તે કોઈ કાળે એમાં વિરોધ નહીં આવે. બધું જોઈને કહ્યું છે. એના જ્ઞાનથી કંઈ બહાર નથી. માટે એને જે મુક્તિનો માર્ગ ઉપદેશ્યો તે સંપૂર્ણ સત્ય છે. એટલે કેવડી પ્રરૂપિત ધર્મ. એટલે અહીંયા પ્રભુશ્રી કહે છે કે જેણે આત્મા પ્રાપ્ત કર્યો તેને સદગુરુ માનવા. અને શુદ્ધ આત્મા બન્યા છે તે સદદેવ. અને જ્ઞાન જેથી પરિણમે તેવા બધા સાધન, પછી તે ભક્તિ હો કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કહો, જપ કહો, તપ કહો, સ્વાધ્યાય કહો, તે બધો જ ધર્મ છે. એ ધર્મ પ્રગટાવવા માટે અનુકૂળ સાધન હોવાથી તેને પણ કાર્યમાં કારણનો આરોપ કરીને તેને પણ ધર્મ કહ્યો કે કાર્ય થવાનું છે અને આત્મધર્મ પ્રગટવાનું છે. માટે આવા ધર્મના સાધનને પણ ધર્મ કહ્યો. હવે પહેલો મુમુક્ષુ બોલ્યા. પહેલા મુમુક્ષુ કહે કૃપાળુદેવ એટલે શું? પહેલા મુમુક્ષુએ પ્રશ્ન કર્યો પ્રભુશ્રીને, કૃપાળુદેવ એટલે શું? અને તે મળ્યા છે એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? દરેક શું સમજીને અહીંયા આવે છે અથવા વળગી રહ્યા છે? અનાદિકાળથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે, પણ હવે જેને વળગ્યા છીએ તે સાચા છે એ કેમ જાણ્યું? પ્રશ્ન કર્યો કોઈ મુમુક્ષુએ કે કૃપાળુદેવ એટલે શું? પહેલા તો કે કૃપાળુદેવ એટલે શુદ્ધ આત્મા. કૃપાળુદેવ એટલે શુદ્ધ આત્મા. એ એમનું સહજ આત્મ સ્વરૂપ છે. તે કૃપાળુ દેવ એને કહીએ છીએ કેમ કે એને આપણે શુદ્ધ આત્માએ આપણા પર અનંત કૃપા કરી છે. માટે એમનું નામ ઉપનામ કૃપાળુ દેવ પડી ગયું કે જેની અનંતી કૃપા આપણા પર થઈ છે. અને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ આપણને બતાવ્યો છે. કેમ કે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. 900 ભાવનું જેને જ્ઞાન હતું, જેથી એને જાણ્યું છે કે ભગવાન મહાવીરનો શું ઉપદેશ છે. શું કહેતા હતા? ભગવાન મહાવીર એમ કહેતા હતા, તીર્થંકર એમ કહેતા હતા. એમ વારંવાર કેમ કે છે કે એમને સ્મૃતિમાં આવે છે, સાંભળ્યું છે. ભગવાન મહાવીરનું હૃદય શું હતું તે કૃપાળદેવ જાણે છે. એને આપણે ભગવાન મહાવીરનું વાસ્તવિક હૃદય બતાવ્યું. માટે અનંતી કૃપા કરી. તેથી એમને કૃપાળુ દેવ કહીએ છીએ. કૃપાળુ દેવ એટલે શું અને તે મળ્યા એટલે શું? કૃપાળુ દેવ આપણને મળ્યા એમ આપણે કહીએ છીએ તો ખરેખર મળ્યા કહેવાય? કેમ કે કૃપાળદેવ પોતે જ કહ્યું છે
વિષય વિકાર સહિત જે રહ્યા મતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. તેને યોગ અયોગ. જ્ઞાની પુરુષનો આપણને યોગ થયો, પણ એ અયોગ છે, યોગ નથી થયો. એ કેવી રીતે? જો એમ હોય તો કેમ? તો કે વિષય વિકાર સહિત જે રહ્યા મતીના યોગ. જો તમારી બુદ્ધિ વિષય વિકાર વાળી છે, વિષય વિકાર સહિત જે રહ્યા મતિ એટલે બુદ્ધિના કે મન વચન કાયાના યોગ રહ્યા, તો પરિણામની વિષમતા. પરિણામ એટલે ભાવ, ભાવોની વિષમતા છે. ભાવ સંભાવમાં અવારયોગ થયા નહીં, તો પરિણામની વિષમતા માટે તેને યોગ અયોગ. તેને જ્ઞાની પુરુષનો યોગ તે અયોગ છે, યોગ થયો જ નથી. અને એ આવ્યા છે તો યોગ થયો. જેટલા અંશે વિષય કશાય સમયા સમજાણું તેટલા અંશે સમાઈ ગયા તો યોગ સાચો. એટલે એને મળ્યા એટલે શું? તો કે આ વિષય કશાય ગયા કે જાય તો મળ્યા, નહીં તો શું મળ્યા? આવો તો અનંતવાર ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો, શું કાઢ્યું? મળ્યા ત્યારે જ કહેવાય કે હવે આ જીવ પાપથી પાછો હટે તો મળ્યા સાચા. અને તે મળ્યા એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? જ્ઞાની પુરુષોને કેવી રીતે ઓળખ્યા? તો કે લક્ષણોથી ઓળખાય. જ્ઞાનીઓ તો આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય, પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. યોગ્ય સત્પુરુષના આ લક્ષણ છે. પણ એ તો મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખે. નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે તે સત્પુરુષ. પણ આપણે કેવી રીતે ઓળખીએ? આપણો તો નિષ્ઠિન સંસારમાં ઉપયોગ છે. હવે એ જ્ઞાની પુરુષને કેવી રીતે ઓળખી શકે? હા, એ તો આત્મજ્ઞાન થયું. અહીંયા પ્રશ્ન શું છે કે જ્ઞાની તમે કેવી રીતે ઓળખ્યા કૃપાળને? તો કે ભાઈ અમે તો નથી ઓળખ્યા. પ્રભુશ્રીને ઓળખ્યા છે. એમણે કહ્યું કે આ સત્પુરુષ છે, અમારો આત્મભ્રાંતિરૂપ રોગ ગયો, માટે એને માનો અને એના વચનો જુઓ. ક્યાંય વિષય કષાયવાળી વાત છે? માત્ર આત્મશુદ્ધિ કેમ થાય, મોક્ષ ગયો નિશુદ્ધતા, એ જ માર્ગ બતાવેલો હોવાથી આ સત્પુરુષ છે. સત એટલે એને આત્મા પ્રાપ્ત છે, આત્મપ્રાપ્તિનો સાચો ઉપાય બતાવે છે. માટે પ્રભુશ્રીના કહેવાથી અમે કહીએ છીએ કે આ સત્પુરુષ છે. અમને ખબર નથી, પ્રભુશ્રીના વચનો છે, કૃપાલના વચન, એનાથી આપણે વિચારી શકાય કે આમાં સંસાર વધે એવી કઈ વાત છે. હા, રસોઈ કરતા ના આવડે, પરખતા આવડે. હા, એટલે જ એના તન મન પેલા કે શેણ, નેણ ને વેણ, એનાથી ખ્યાલ આવે માણસનો. શેણ, નેણ ને વેણ, હા, ચાલ જ જુદી, એનું બોલચાલ એની જુદી, એની વાણી સાવ અજ્ઞાનથી સાવ ભિન્ન પડે, જુદી અપૂર્વ વાણી હોય. અજ્ઞાનીની વાણીથી સાવ જુદી પડે. એના નેણ એટલે નયન, એ પણ નિર્વિકાર હોય. પરમ શાંત જેની વૃત્તિ હોય, એની ચાલ સાવ જુદી હોય. એટલે એની મન વચન કાયની ચેષ્ટા જ જુદી હોય. અને આ વાણી જે બોલતા હતા આમાં આવ્યું. કુવામાં હોય તો અવાડામાં આવે. જો કૃપાલના હૃદયમાં આવું જ્ઞાન નહીં હોય તો ક્યાંથી આવે? એટલે આ જે બોલ્યા છે એના અંતરમાં રમાણ હતું, રમતું જ હતું, એટલે બહાર આવ્યું. માટે આ સત્પુરુષ છે, જેને પરોપકાર માટે અનંતી દયા વાપરી છે. એટલે અહીંયા કે છે કે તેમને કેવી રીતે ઓળખ્યા? લક્ષણોથી ઓળખાય. ઓળખાણ જો સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. ઓળખાણ દુર્લભ છે. જ્ઞાનીને ઓળખવા ઉદયાધીન એમનું વર્તન હોય છે. કોઈક વિરલા ભાગ્યશાળી પૂર્વના આરાધક હોય તો એને સહજ ઓળખાણ થઈ પણ જાય. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા. વચન સુધા, વચનને કોની સાથે ઉપમા આપી? અમૃત. વચન સુધા શ્રવણે જતા થયું હૃદય ગત શોક. મારો શોક નાશ પામી ગયો. માટે વચન સાચા છે. નિશ્ચયથી આવ્યો કે ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ પિયા. એક આત્માર્થના લક્ષ્ય જો સત્સંગ કરું તો મારો હવે અહીંયા ઉતાપ સંસારનો જરૂર નાશ પામશે. ત્રિવિધ તાપ જરૂર નાશ પામશે. આત્મભ્રાંતિ જરૂર જશે એવો દ્રઢ નિશ્ચય થયો. માટે આ સત્પુરુષ સાચા છે. અને દરેક શું સમજીને અહીંયા આવે છે?
અથવા વળગી રહ્યા છે? બીજા કે આ બધા અહીંયા આવે શું સમજીને આવે એમ પૂછ્યું. શા માટે વળગી રહ્યા છે? અને અનાદિકાલથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે. અનાદિકાલથી કુકુરને વળગવાથી આ પરિભ્રમણ આપણું ચાલુ રહ્યું, પણ હવે વળગ્યા છીએ તે સાચા છે કેમ જાણ્યું? કેમ કે અમારા આત્મામાં શાંતિ અનુભવાય છે, વિષય ખેંચાણની વૃત્તિઓ શમે છે, માટે માનીએ છે કે ભાઈ આ મંદ થાય માટે માનીએ છીએ આ સત છે. મોતીભાઈ જે ઉત્તર સંડામાં હતા કે અમારી પાછળ તમે શું જોઈને પડ્યા છો? તો કે આપ સાચા જ્ઞાની છો. કેવી રીતે જાણ્યું? તો કે પ્રભુ આપ મળ્યા પછી અમને કોઈ સંસારની ઈચ્છા થતી જ નથી. કોઈ વસ્તુ મેળવીએ કે સંસાર ભોગવીએ અમને કંઈ ઈચ્છા જ નથી થતી. એથી અમે તો જાણીએ છીએ કે આપ સાચા જ્ઞાની પુરુષ છો. બીજું તો અમે કઈ દ્રષ્ટિએ માપીએ? અમારી પાસે કંઈ જ્ઞાન તો છે નહીં કે એથી માપી લઈએ કે ભાઈ તમે આટલા ઊંચી ભૂમિકામાં છો. પોતાનો અનુભવ કે અહીંયા આવે બધા પોતાનો અનુભવ કે છે. ત્યારે બીજો મુક્ષુ બોલ્યો પૂછવાથી, મને આવડતું નથી, સત્પુરુષની પરીક્ષા મને શી? એક મુક્ષે કહ્યું કે આ બધું કહો, કૃપાલદેવ એટલે શું, મળ્યા એટલે શું, એમને કેમ ઓળખ્યા, અને તમે અહીંયા શું જોઈને અહીંયા આવો છો? આ સાચા જ છે, અનાદિકાલથી ભૂલથી કેવી રીતે જાણ્યું? ત્યારે બીજો મુક્ષુ કહે, મને આવડતું નથી, સત્પુરુષની પરીક્ષા મને શી? ત્યારે પ્રભુશ્રી કહે, જે મતિમાં આવે તે કહેવું જોઈએ. મતિમાં આવે, બુદ્ધિમાં તે કહેવું જોઈએ, જે આવે તે. ત્યારે પછી બીજા મુક્ષુ બોલ્યા, હું પહેલાં ભક્તિ કરતો પણ કંઈ ચિત્ત ઠરતું નહીં. એવામાં શ્રીમદ રાજચંદ્ર સંબંધી સાંભળ્યું અને તત્વજ્ઞાન વાંચવા મળ્યું. એ પછી આપને એમનો સમાગમ છે એમ સાંભળ્યું અને કાબીઠા તથા સીમરડા આપનો સમાગમ થયો. ત્યારથી આ વચનો કંઈ અપૂર્વ છે એમ મને સમજાણું. પહેલાં તો મને કંઈ ભક્તિ કરતો પણ કંઈ ચિત્ત ઠેકાણે રહે નહીં, પણ કૃપાલદેવ સંબંધી સમજ્યું, તત્વજ્ઞાન મળ્યું અને આપનો પ્રભુશ્રીને કે આપનો સમાગમ થયો કાવીઠા અને સીમરડામાં. તેથી કોઈ આ તો અપૂર્વ વાત છે એમ લાગ્યું. એ તો કોઈ દિવસ સાંભળ્યું જ નથી આવ્યું તો. અને આપની મુદ્રા વગેરે જોઈને મને ભાવ થયો. ત્યારે ત્રીજો મુક્ષુ કહે, સત્પુરુષની મુખમુદ્રા નયન અને વચનની દર્શન કરતાં જ છાપ પડે છે. આ કહ્યું કે ભલે ઓળખાણ તો થાય. તમે કીધું રસોઈ બનાવતા આવડતા ના આવડે, બનાવતા ના આવડે પણ પરખતા તો આવડે, બનાવતા ના આવડે. તેમ મુમુક્ષુ કહે બીજો કે સત્પુરુષની મુખમુદ્રા એમની અંતરદશા નહીં જાણી શકીએ, પણ એમની મુખમુદ્રા જે પ્રશાંત રસમાં તરબોળ હોય, જે બધા જગતવાસી જીવોથી જુદી પડે તો જોઈ શકાય. સત્પુરુષની મુખમુદ્રા નયન પરમ શાંત નિર્વિકાર, અને વચનની, અને વચન પણ મધુર, કોઈને દુઃખ આપે એવા નહીં, માપસર હિત મિત ને પ્રિય સત્ય બધું. એ જોઈને સત્પુરુષની મુખમુદ્રા નયન અને વચનની દર્શન કરતા જ છાપ પડે છે. હા, અલૌકિક એની મન વચન કાયની ચેષ્ટા હોય. એટલે ત્રીજા હું છે એમ કહ્યું કે આ વિતરાગની મુખમુદ્રા નયન અને વચનથી અમને છાપ પડે. એ ચોથા મુક્ષુ કહે, સત્પુરુષના વચન આત્મામાંથી નીકળતા હોવાથી ચોટી જાય એવા હોય છે. કોણ જાણે કે જ્ઞાની પુરુષના વચન જ એવા હોય, એ આત્માને સ્પર્શીને નીકળેલી વાણી અમારા આત્મામાં ચોટી જાય છે એમ ચોથા મુક્ષે કહ્યું, અસર કરે છે. સત્પુરુષના વચન આત્મામાંથી નીકળતા હોવાથી ચોટી જાય એવા હોય છે. પછી કહ્યું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. પછી એ મુમુક્ષુભાઈ બોલ્યા કૃપાલદેવનું વચન કે કૃપાલદેવે કહ્યું છે કે નિર્દોષ નર, જેનામાં દોષ નથી, વિકાર નથી, નિર્વિકાર નિરંજન નાથ એવા સત્પુરુષનું કથન માનો કે તે જેણે અનુભવ્યું. તે સત્પુરુષે એ આત્માનો સાક્ષાત અનુભવ કર્યો છે અને નિર્વિકાર થયા છે, માટે કે છે એનું વચન માનો. એવી એની મુદ્રા છે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. પછી પાંચમું મુક્ષુ કહે, જ્ઞાની પાસેથી જ્ઞાનની તું ઈચ્છા રાખે છે, પણ ભક્તિ નથી તો જ્ઞાન કેવી રીતે પરિણમશે? એવું વચનામૃતમાં છે તો જ્ઞાન કરતાં ભક્તિમાં જ રહેવું.
પાંચમા મુક્ષે એમ કહ્યું કે કૃપાળ દેવતે એમ કહ્યું છે કે જ્ઞાની પાસે જ્ઞાન કરતાં ભક્તિ છવી. જ્ઞાની પાસેથી જ્ઞાનની તું ઈચ્છા રાખે છે પણ ભક્તિ નથી તો જ્ઞાન કેવી રીતે પરિણમશે. ખીમજીભાઈને પત્રમાં 231માં કૃપાળદેવે કહ્યું, 263માં, હા બરોબર, 263માં ખીમજીભાઈને કહ્યું કે તમને જેવી જ્ઞાનની પીપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. હા, પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. તો એ તમારે જ્ઞાન મેળવીને શું કરવું છે? તમને સત્પુરુષ પદે ભક્તિ નથી, ગુણાનુરાગ નથી, તો આ જાણીને કરવું છે શું? શું બીજાને કહીને આ માન મેળવવું છે, મોટા થવું છે? હા હા, જ્ઞાની ઓળખ ના, એટલે હમણાં આ બધા પોતપોતાનો ભાવ કે છે. પેલા જેને જે સૂજ્યું ને એ કહ્યું, પ્રભુશ્રી કહ્યું કે ભાઈ જેને જે લાગે કહો, તો બધાને જે યોગ્યતા હોય એટલું કહે, પછી આપશે, પ્રભુશ્રી પણ આપશે એ આપશે. એટલે પછી એમને કહ્યું કે ભાઈ ભક્તિ તો એનું એવું વચનાવળ છે, એટલે જ્ઞાન કરતા ભક્તિમાં રહેવું. એ તો એમ કે છે ભક્તિમાં રહેવું, બસ બીજું હું કંઈ જાણું નહીં. પછી પ્રભુશ્રી કહે તે સાચું છે કે જ્ઞાન કરતા જ્ઞાનીની ભક્તિમાં રહેવું તે સાચું છે, પણ જ્ઞાનીની ખાતરી થયા પછી ભક્તિ કર્તવ્ય છે. પણ જ્ઞાની ઓળખાય સાથી એ પ્રશ્ન છે. એમણે કહ્યું એ જ છે. પ્રભુશ્રી કે ભાઈ તમે કહ્યું સાચું કે જ્ઞાનીની ભક્તિમાં રહેવું, પણ એ તો જ્ઞાનીની ખાતરી થયા પછી. જ્ઞાની ઓળખાય સાચા પુરુષ છે તો પછી આજ્ઞામાં રહેવું. પુરુષ જ જે સાચા છે કે એની ઓળખાણ નથી તો એની ભક્તિ શું કરવી? અજ્ઞાનીની ભક્તિ તો અનંતકાળથી કરી. એટલે પ્રભુશ્રી કે તમે કહ્યું સાચું છે, જ્ઞાનીની ખાતરી થયા પછી ભક્તિ કર્તવ્ય છે, પણ જ્ઞાની ઓળખાય સાથી એ પ્રશ્ન છે. ત્યારે છઠ્ઠો મુક્ષુ કહે તુલસીદાસે જ્ઞાનીના લક્ષણ કયા છે? તન કર મન કર વચન કર દેતન કાઉ દુઃખ કર્મ રોગ પાતિક ઝરે દેખત વાંકા મુખ. તુલસીદાસનો આ ગાથા કહીને મુક્ષે કહ્યું કે જ્ઞાની તો એવા હોય કે તેના તન મન ને વચન એ કોઈને દુઃખ ના આપે. તનથી કોઈને મારે નહીં, મનથી કોઈનું બુરું ચિંતવે પણ નહીં, અને વચન પણ એવા કઠોર કંઈ બોલે નહીં કે બીજાના આત્માને દુઃખ થાય. એમ તન કર મન કર વચન કર દેત ન કાહું દુઃખ. એવા જ્ઞાની પુરુષોના કર્મ રોગ પાતિક ઝરે કે દેખત વાંકા મુખ. એવા જ્ઞાની પુરુષનું જે મુખ જુએ તેના પણ કર્મરૂપ કે પાતિક એટલે પાપ બધા ઝરવા માંડે. આવા નિર્દોષ પુરુષના. હા, દરેક આ તો મુમુક્ષુ કે છઠ્ઠો મુમુક્ષુ કે છે. હા, વળી છઠ્ઠો મુમુક્ષુ જ કે વળી જ્ઞાની સ્વપરિતના સાધક હોય. વળી જ્ઞાની પુરુષો સ્વ અને પર એ બધા હિતના સાધકો. સ્વનું કરે, સ્વનું મૂકીને તો જ્ઞાની પરનું કરે જ નહીં. સ્વનું કરતા કરતા પરનું થતું હોય તો ભલે મદદરૂપ થાય. જ્ઞાની સ્વ પર હિતના સાધક હોય. તેમજ કૃપાળુ દેવ પણ આત્મજ્ઞાન સમદર્શિતા વાળી ગાથામાં સદગુરુના લક્ષણ કયા છે તે પ્રમાણે જોવાથી જણાય કે કૃપાળદેવ કે કોઈ જ્ઞાનીમાં આત્મજ્ઞાન છે, સમદર્શિતા છે, ઉદય પ્રયોગે વિચરે છે, પરમ શુદ્ધ ગુણ છે, આદિ લક્ષણો હોય તો ઓળખા એમ કહ્યું. ત્યારે સાતમો મુક્ષુ કહે લોહ ચુંબકની પેઠે આકર્ષણ થાય છે. લોહ ચુંબકની પેઠે આકર્ષણ થાય છે. સંદેશર જવું હોય અને અહીં આવી જવાય, જવું હોય સંદેશ અને અહીં આવી જવાય. એક વખત બળદ ખોવાઈ ગયેલો, તે ખોળવા જતા નડિયાદ આપની પાસે અવાયું. ઘરમાંથી તો બળદ ખોવાઈ ગયો એને શોધવા નીકળ્યો અને આવી ગયો આપની પાસે નડિયાદ. એક વખત બળદ ખોવાઈ ગયેલો, તે ખોળવા જતા નડિયાદ આપની પાસે અવાયું. ખેતરમાં જવું હોય અને અહીં આવતું રહેવાય છે. એ ઉપરથી અમે તો જાણીએ કે આ સાચું છે. હવે બીજું તો અમને કંઈ ખબર નથી. જવું હોય ખેતરમાં આવી જવાય છે. અહીંયા લોહ ચુંબકની જેમ આકર્ષણ થાય છે. એથી અમે તો જાણીએ છીએ કે આ સાચું છે. પછી આઠમા મુક્ષુ કહે સંસાર ભાવ મોડો પડે તે ઉપરથી જણાય. નાની પુરુષ આ સાચા છે એવો અમારો જે અનાદિની વિષયકશાવાળી વૃત્તિઓ છે, સંસારી ભાવ એ મોડા પડે છે, એથી જણાય કે આ સાચું છે. મોતીભાઈ કહ્યું તેમ
સંસાર ભાવ મોડો પડે તે ઉપરથી જણાય. હવે મુનિ મોહનલાલજી કહે છે, એ તો બહુ લાંબુ છે. હા, મુનિ મોહનલાલજી પછી બહુ લાંબી ચર્ચા દ્રષ્ટાંત આપીને કરે છે, જે આપણે હજુ આગળ ચાલશે, એટલે આવતીકાલે છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીનું ઉપદેશામૃત પાન 268. પેલી ચર્ચા ચાલતી હતી બધા મુમુક્ષો વચ્ચે કે એ સત્પુરુષને કેવી રીતે ઓળખવા, તે બધાએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. હવે 8મો મુમુક્ષુ કહે કે આ સત્પુરુષ સાચા છે એમ કેમ ઓળખાય? તો કે સંસાર ભાવ મોડો પડે તે પરથી જણાય કે એના વચન બળે અમારી વિષય કશાયની વૃત્તિઓ મંદ પડી ગઈ, તેથી અમને લાગે છે કે આ સત્પુરુષ સાચા છે. હવે મુનિ મોહનલાલજી કહે, 8 મુમુક્ષુએ વાત કરી. હવે 9મા મુનિ મોહનલાલજી કહે છે કે દેવકર્ણજીના બોધથી હું સંસાર છોડી સાધુ થયો. મુનિ મોહનલાલજી દેવકર્ણજીના ઉપદેશથી સંસાર છોડીને સાધુપણું લીધું. આપના ઉપર પણ પૂજ્યભાવ ખરો પ્રભુશ્રીને. દેવકર્ણજીના ગુરુ પ્રભુશ્રી હતા. એટલે કે છે પ્રભુશ્રીને કે છે મોહનલાલજી મુનિ કે આપના પર બી મને પૂજ્યભાવ ખરો, પણ પછી કૃપાળુદેવ સાથે આપનો સંબંધ થયા પછી આપ અને આપના શિષ્ય દેવકર્ણજી બંને ઉપરથી મારો ભાવ ઉઠી ગયો અને આપના વગોણા કરતો. આપ બે જણા કૃપાળુને વળગી પડ્યા એટલે પછી મને તો તમારા બે પ્રત્યે શ્રદ્ધા ઉઠી ગઈ કે આ ગ્રસ્તને ગુરુ માને મુનિ થઈને, અને તેથી આપ અને આપના શિષ્ય દેવકર્ણજી બંને ઉપરથી ભાવ ઉઠી ગયો અને આપના વગોણા કરતો. પછી એક ભાવનગરના સાધુ પાસે આચારંગ સૂત્ર ભણવા રહ્યો. ભાવનગરમાં એક સાધુ પુરુષ પાસે આચારંગ સૂત્ર ભણવા માટે રહ્યો. તે સાધુ પુરુષે કહ્યું કે આપણને સમજવું આટલું મુશ્કેલ પડે છે, પણ શ્રીમદ રાજચંદ્ર કરીને એક પુરુષ છે, તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય તેમ તેનો અર્થ કરે છે. પેલા ભાવનગરમાં સાધુ જે આચાર્ય સૂત્ર ભણાવે એને કહ્યું મોહનલાલજી મહારાજને કે આપણને આ સૂત્ર સમજવું કેટલું અઘરું પડે, પણ શ્રીમદ રાજચંદ્ર કરીને એક પુરુષ છે, તે તો જાણે ભગવાન મહાવીરનું હૃદય નહીં જાણ્યું હોય એવી રીતે અર્થ કરે છે, તેમ તેનો અર્થ કરે છે. એટલે મેં કહ્યું કે એમ? તો કહે હા એમ. એટલે હું પશ્ચાતાપ કરવા લાગ્યો કે દેવકર્ણજી અને મોટા મહારાજને મેં અવગણ્યા, તે ખોટું થયું. હું તો કે બેની નિંદા કરતો ફરતો કે શ્રીમદ રાજચંદ્રને જ માને, એટલે મને તો એમ નિંદા. હવે મને ખેદ થયો કે આ શું બહુ ખોટું થયું, મેં એની અવગણના કરી. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશ્રાતના કરી તો માર્યા ગયા જાણજો. તમે કે એ મુનિઓ બે સાચા આરાધક છે. કૃપાલુ તો જેને ચોથા આરાની વાનગી કહી, આની આશ્રાતના કરશો તો માર્યા ગયા જાણજો. પેલા મુનિએ પણ એમ કહ્યું મોહનલાલજી મહારાજ. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશ્રાતના કરી તો માર્યા ગયા જાણજો. તેથી એકદમ આપને મળવાની ઈચ્છા જાગી. એક પરમ સ્નેહી સાધુ હતો, તેને મેં આગળ મોકલ્યો કે આપની ચર્ચા જુએ અને તેને જે લાગે તે કહે. હવે આપને મળવાની ઈચ્છા થઈ પ્રભુને કહે, પણ હવે એક કેવી રીતે ઓળખવા? તમને એક સાધુ પુરુષને આગળ મોકલ્યો અને આ લોકો શું ચર્ચા કરે, વાતો કે શું કરે અને ક્રિયા એમની શું છે? એટલે એક આગળ એક સાધુને મોકલ્યો અને જે આપની ચર્ચા જુએ અને તેને જે લાગે તે કહે. પછી હું એકાદ માસ બાદ ખંભાત તરફ ગયો. ત્યાં તો રસ્તામાં પેલો સાધુ એક માસ આપનો સમાગમ કરી મને મળ્યો. 1 મહિનો આપનો સમાગમ કરીને મને મળ્યો. તેને મેં પૂછ્યું પણ કંઈ કહે જ નહીં, બોલે જ નહીં. અરે તને તો મોકલ્યો હતો બધી તપાસ કરવા કે શું કરે છે મહાત્મા કહેવાતા પ્રભુશ્રીજી લઘુરાજ સ્વામી, પણ એ તો જવાબ જ આપે નહીં. પછી પૂછ્યું તો એ તો કંઈ કહે જ નહીં. પછી વધારે પૂછ્યું એટલે કહ્યું કે અરે એ તો ચોથા આરાના બંને પુરુષ છે. આવા મુનિઓ તો કોઈ છે જ નહીં. આવી તો એમની ચર્યા, એવી એમની ચર્ચા, એવો એમનો પ્રસાદ.
એટલે એ તો બોલ્યો કે એ તો બંને ચોથા આરાના પુરુષ છે. એટલે વળી જિજ્ઞાસા વધી. બીજા બધા ખેડા ગામમાં ગયા અને હું તો આપને મળવા એક બંગલામાં રોજ આપ જાઓ છો એમ મને ખબર મળી. એટલે હું ત્યાં ગયો. મળવું છે હવે તમને એમ થયું. એટલે એક બંગલામાં તમે જાઓ ત્યાં ગયો. નદી કિનારે વિશ્વાસીનો 4 માળનો બંગલો હતો ખેડામાં. તેના ઉપલા માળે આપ કંઈ બોલતા હતા. હું આવ્યો, છાનો માનો જોઉં છું, કરો છો શું તમે? તેના ઉપલા માળે હું આવ્યો ત્યારે આપ કંઈ બોલતા હતા. મેં દાદરામાં રહી આપ શું કરો છો તે જોયું. શું કરો છો અંદર જોયું કે ઘડીક તો તમે પ્રણામ કરતા અને કોઈક વખત ગાથા બોલતા, કોઈક વખત ઊભા જ રહેતા. એ બધી ચર્યા ઉપરથી આપની કોઈ અલૌકિક દશા મને તો લાગી કે આ તો કોઈ અજુબ દશા છે. કોઈક વાર નમસ્કાર કરે, કોઈ વાર ધ્યાનમાં ઉભા રહે, કોઈ વાર ઉત્તમ ગાથાઓ બોલે. એવી આપની કોઈ અલૌકિક દશા મને લાગતી હતી. પછી ગામમાં જવાનો વખત થવા આવ્યો હતો એટલે પ્રણામ કરી બેઠો અને પછી ગામમાં ગયો. ત્યાં કોઈની સાથે આ બોલતા પણ નહીં, મૌન ધારણ કરીને ત્યાં રહ્યા. પ્રભુશ્રીને કહે ત્યાં કોઈની સાથે આ બોલતા નહીં, માત્ર સાધુ સાથે જ કંઈ પૂછે તો બોલે, નહીં તો શાંત જ રહેતા. પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો. પછી ત્યાં તો આવું જોયું કે આ તો કોઈ સાચા આરાધક છે. પછી ખંભાતમાં ચોમાસું સાથે રહેવાનો લાભ મળ્યો. અંબાલાલભાઈની વૈરાગ્ય દશા અને આપની સાથે આખી રાત તેમને વાતો ચાલતી, તે બધું જોઈને મને ચમત્કાર લાગી ગયો કે આખી રાત તમે અંબાલાલભાઈ ચર્ચા કરો, જ્ઞાન ચર્ચા. તેથી મને ચમત્કાર લાગી ગયો. અને તે જ ચોમાસામાં શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવ પધાર્યા અને એક અઠવાડિયું મુનિઓને બોધ આપ્યો. આપે પહેલાં મુપત્તિ નાખી દીધી અને પછી શું કહેશે પૂછ્યા વગર કર્યું તે ઠીક કહેવાય. એ વિચારથી 1 કલાક સુધી આપને આંસુની ધાર ચાલી અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. પછી કે આ ચોમાસામાં કૃપાલદેવ આવ્યા, અઠવાડિયું રહ્યા. ત્યાં આપે તો કે કૃપાલદેવ આગળ મુપત્તિ નાખી દીધી કે મારે આ નથી જોઈતી, આ મને વિઘ્નરૂપ છે. બધા તમારો સમાગમ કરી શકે પણ આ દીક્ષા પર્યાય મને આપના સમાગમથી વંચિત રાખે છે, એટલે કે આ લઈ લો. અને પછી તરત જ નાખ્યા. પછી થયું કે અરે આજ્ઞા વગર મેં આ કર્યું એમ થયું. એટલે કૃપાલ કે તમારા આંખમાંથી મોહનલાલજી મહારાજ કહે કે પ્રભુશ્રીને તમારા આંખમાંથી આંસુની ધાર ચાલી 1 કલાક સુધી અમે બધા જોઈ રહ્યા છે. અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા. પછી પરમ કૃપાળુ દેવે દેવકર્ણીજીને કહ્યું કે મહારાજને મુપત્તિ આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. મુપત્તિ એમને આપો, પાછી હજુ પહેરવાની જરૂર છે, હજુ સમય પાક્યો નથી. માટે ફરી પાછી આપી, દેવકર્ણીજીને હાથમાં આપીને મહારાજને આપો મુપત્તિ, અને હજુ પહેરવાની જરૂર છે. પછી દેવકર્ણજીએ આ પ્રમાણે પ્રભુશ્રીની દશા કહી. પછી મોહનલાલજી મહારાજ કહે કે પછી દેવકર્ણજીએ મને એક બાજુ બોલાવીને કહ્યું. પછી દેવકર્ણજીએ મોહનલાલજી મહારાજ કહે કે મને એક બાજુ બોલાવીને કહ્યું પ્રભુશ્રી વિશે કે જેમણે 1.5 માસનો દીકરો 82 વર્ષની ડોસી છોડી સાધુપણું લીધું, તે જે પુરુષને ગ્રહણ કરે તે અમથા કરતા હશે. 1.5 મહિનાનો છોકરો 82 વર્ષની ના ડોસીમાં અને પોતાની પત્ની વગેરેને તજીને જેને સાધુપણું લીધું અને જે પુરુષને એવા પુરુષ ગ્રહણ કરે તે શું અમથા કરતા હશે? જે એમનું થાય તે મારું થજો એમ આજથી ગણી લે અને એમાં તારું કલ્યાણ જ થશે. દેવકર્ણીજીએ કહ્યું કે માની લે અને એવો ભાવ કરી લે કે જે આ લઘુરાજ સ્વામીના થાય તે મારું થજો, અને એ જે કહે તેમ જ કર, એમાં તારું કલ્યાણ છે.
જે એમનું થાય તે મારું થજો એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે. એટલે તે દિવસથી કૃપાળુ દેવ પર આસ્થા થઈ ગઈ, શ્રદ્ધા આવી ગઈ કે આ સાચા પુરુષ છે. નહીં તો મને કૃપાળજીને માને એવા પ્રભુશ્રીજી કે દેવગણજી પ્રત્યે શ્રદ્ધા ઉઠી ગઈ કે આ સાધુ થઈને ગ્રસ્તને ગુરુ માને. અને એ જ કારણે પ્રભુશ્રીને આ આપણો બધાનો સંગ છોડીને જૂનાગઢમાં ચાલ્યા જવાનો ભાવ થયો. આ રહેવું જ નથી લોકો મધ્યે. આરાધનામાં બધા વિક્ષેપ પાડે એટલે ત્યાં ગુફામાં જ રહેવા માંડ્યા. આ તો ભાઈશ્રીના નિમિત્તે અહીંયા આવવાનું બન્યું છે, બાકી અહીંયા આવત જ નહીં. આપણા પુણ્ય આશ્રમ બનવાનો હશે ત્યારે ફરીથી અહીંયા આવ્યા છે. એ લાવવામાં એ જ મદદરૂપ કે અમે લીધા વગર જવાના જ નથી પ્રભુ. રણછોડભાઈ નારવાળા. હા હા, એ બીજા બરોબર. હા, મૂળ તો કૃપાળદેવની આજ્ઞામાં રહેનારા 7 મુનિઓ, પ્રભુશ્રીજી, રત્નરાજ સ્વામી અને આ લક્ષ્મીચંદજી એ નારના હતા. એમના દીકરા આ રણછોડભાઈ. એટલે લક્ષ્મીચંદજીએ કહ્યું કે તારે કલ્યાણ કરવું હોય તો જા, એ અદ્ભુત યોગી છે, જુનાગઢમાં રે, અમારી સાથેના સાધુ લઘુરાજ સ્વામી છે, ત્યાં જા, લલ્લુજી મુનિ પાસે જા. એ ત્યાં જાય છે, અદ્ભુત એમની દશા જુએ છે. અને એમને થાય છે કે હવે આ પુરુષ તો જગતના કલ્યાણ કરે એવો છે, માટે એને લીધા વગર જવું જ નહીં. એટલે કે સવારથી સાંજ સુધી નમસ્કાર કર્યા જ કરે. ઉપવાસ હતા 2 દિવસ પહેલાના. પ્રભુશ્રી કે પારણું કરી લો, તો કરે જ નહીં. તમે હા પાડો કે અમે આવીશું તો જ પારણું કરીએ, નહીં તો કરવાના જ નથી. અને સવારથી સાંજ સુધી કે નમસ્કાર કર્યા જ કરે. હા, થાકે ને પછી પેલો એક બાળક એમનો જે દૂધ પીતો હતો કોઈ સાથે, એમનો જ વાત સાંભળવા મળી 2 દિવસથી. એમના દાદાની વાત સાંભળેલી એક બહેને કહ્યું તો પેલો બાળક રડે અને પેલા તો નમસ્કાર જ કર્યા કરે. પછી પ્રભુશ્રી થાકીને કહેવું પડ્યું કે હવે અમે જરૂર આવશું. નક્કી જ્યારે વચન આપ્યું ત્યારે જ પારણું કર્યું. નહીં તો પ્રભુશ્રી કે અમારે પ્રભુ શું કામ છે, અમારે ક્યાંય જવું નથી. હા હા હા, તમારા ફાધરના ભાઈ થાય, એમના મોટા ભાઈ, એમને આ વાત કરેલી એમના ઘરે બહુને કે આ પ્રમાણે હતું. કે ત્યારે પ્રભુશ્રી આ પ્રમાણે ભાઈશ્રી આવેલા અને એ કે અમે લીધા વગર જવાના જ નથી. એટલે 2 ઉપવાસ તો કે અમે પારણું જ કરવાના નથી. નમસ્કાર એમને કર્યા જ કરે પ્રભુશ્રી. અંતે હા પાડી ત્યારે જ પારણું કર્યું. એટલે આવું નિમિત્ત હશે બધું. આ આશ્રમ ત્યાર તો હતું નહીં, બનવાનું નિમિત્ત હશે ત્યારે આ ચરોતરમાં આવ્યા. નહીં તો એ તો ત્યાં વગડાઉ મુનિ કહેવાતા, ત્યાં જ રહીને દેહ ગાળી દેવો હતો. પણ જે ભાવિ કોઈ ટાળી ન શકે. હા, શા માટે આંસુ? હા, નમસ્કાર કર્યા કરે એટલે પ્રભુશ્રીના આંખમાં કે આંસુ આવી ગયા. પણ પેલા ભાઈ એવી પકડ લઈ લીધી, સત્યાગ્રહ, અમે તો તમને લીધા વગર જવાના જ નથી. તમે તમારું કલ્યાણ કરો, અમારું શું? અમને આ જગતમાં કોઈ આધાર નથી. એટલે અંતે લાવીને જ રહ્યા. એના કારણે એમને લબ્ધિઓ પ્રગટેલી, શક્તિઓ પ્રગટેલી. કોને? ભાઈશ્રીને. હા, એવી પકડ રાખી. પ્રભુશ્રી પ્રત્યે અત્યંત પ્રેમ હતો. એટલે એવો ક્ષોભક્ષમ હતો, એવી છટા હતી બોલવાની કે બધા તેમની પાસે જઈને બેસે અને પ્રભુશ્રી પાસે ઓછા આવે. અને પછી એટલું બધું વધી ગયું કે ભાઈશ્રી એ રણછોડભાઈને એવો ભાવ ઉપજ્યો કે પોતાના ફોટા છપાવીને પ્રભુશ્રીને કહે કે પ્રભુ આ આપજો. આંખો ક્યાં ચાલી ગઈ? પાછળ. પોતાના ફોટા છપાવીને પ્રભુશ્રી કહે કે હવે બધાને આપજો. એટલે પ્રભુશ્રીને કહ્યું પ્રભુ કંઈ જ્ઞાનવાન થયું હોય તો કહેજો. જ્ઞાની તો છે તે છે. કોઈ રણછોડભાઈને, કોઈ પોપટભાઈને, કોઈ નૂરભાઈ પીરભાઈને વળગી પડ્યા ન હોય માર્ગ, ડૂબી મરશો, મરી જશો, એમ કરીને બધાને પાછા વાળે છે. અને પછી પોતાને ફોટા જે કોઈ લઈ ગયા હોય એને કે પાછા આપી દો. આ શું કે આવી રીતે અજ્ઞાની હોય આવી રીતે પોતાના ફોટા આપવા માંડે તો આગળ જતા શું થશે? એટલે પોતે સાવ ખસી ગયા. પણ પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છે. અમારા ગુરુ એ તમારા ગુરુ, એમ કરીને બધાને એક ઉપર લાવે છે. નહીં તો આજે અજ્ઞાનીઓ બધા ગુરુ થઈને કેમ બેઠા?
પ્રભુશ્રી એટલું બધું કહ્યું તો પણ પ્રભુશ્રી જેવા ગુરુ થવા માગતા નથી, છતાં આપણા જેવા ગુરુ થવા બેસે એ કેટલી માનની આકાંક્ષા છે. અસદગુરુએ વિનેનો લાભ લહેજો, કાંઈ પણ મહામોહનીય કર્મથી બુડે ભવ જળમાં અહીં સંસારરૂપી જળમાં ડૂબી મરે છે. નહીં જેવા આવી મોટાઈની કામનાને લીધે. એમાં શું આવે, 5-50 વર્ષ આપણે ભગવાન કરીને પૂજી લે તો શું થઈ ગયું? જ્યારે એના ફળમાં જો અનંતકાળ 70 કોડા-કોડી સાગરોપમ સુધી મોહનીય કર્મનો બંધ પડીને અનંત સંસાર રઝળવું પડે, આવું સુખ શું કામનું? કેટલી મોટી ભૂલ છે. પોતે ડૂબી મરે ને હજારોને ડૂબાડે એ મોટું દુઃખ છે કૃપાલને. ચારે બાજુથી અમને બરછીઓ ભોંકે તો સહન થાય, પણ જગતમાં જે ધર્મના નામે પાખંડ ચાલી રહ્યું છે, આ કુગુરુઓ બિચારા જીવોને લૂંટી રહ્યા છે, એનું જીવન બરબાદ કરી, એ બરછી અમારાથી સહન થતી નથી. અમને કે ભલે બરછીઓ ભોંકો સહન થા, પણ આ બિચારા ભોળાવાળા જીવો એને કુમાર્ગે ચઢાવી દે છે, જિજ્ઞાસુ આત્માઓને. એ ભયંકર દુઃખ અમારાથી સહન થતું નથી. એના એક જન્મ નહીં, જન્મ બગાડી દે છે. એટલે જ તુલસીદાસજીએ પણ કહ્યું કે जिनका गुरु है लालची दया नहीं सिखमाई, उन दोनों को भेजिए उजड़ कुआमाई. આવા ગુરુને શિષ્યને ઉપાડીને ઉજ્જડ કુવામાં નાખી દો. શા માટે આવા કઠોર વચન કે છે? કે આ પોતે તો બુડે પણ બીજા હજારોને બુડાડી દે છે, કુમાર્ગે ચઢાવી મનુષ્ય ભાવ લૂંટી દે છે, એક ભાવની અનંતા જન્મમણ વધારી દે છે. એટલે કે જિનકા ગુરુ હે લાલચી દયા નહીં શીખમાં, એટલે શિષ્યમાં દયા નથી. ઉન દોનું કો ભેજીએ ઉજ્જડ કુવામાં. ઉજ્જડ કુવો એમાં કે ભેજી દો, મોકલી દો. કે એટલે કે બીજાના પ્રાણ તો બચાવે જીવન, અથવા એમનો ધર્મ તો એ હરી ન લે, આત્મધર્મથી વિમુખ કરી દે છે. એટલે એવી અંદરની દાહજ, જેમ કૃપાલદેવ કહ્યું તેમ એમને પણ દરેક જ્ઞાનીને હોય નિષ્કારણ કરુણા મહાપુરુષને, કે આવું ન થાય તો સારું. એટલે કૃપાલદેવ કે કુગુરુ જેવો મોટામાં મોટો કોઈ કુસંગ નથી. હવે અહીંયા વાત શું હતી કે સત્પુરુષ કેમ ઓળખા, એ બધાએ પોતપોતાના ભાવ દર્શાવ્યા. હવે એનો જવાબ કૃપાળુ દેવજ ઉપદેશ છાયામાં 719 પાન પર આપે છે કે સત્પુરુષ કેમ ઓળખાય. સત્પુરુષ કેમ ઓળખાય? પ્રશ્ન 5-719 વચનામૃતમાં પ્રશ્ન, સત્પુરુષ કેમ ઓળખાય? ઉત્તર, સત્પુરુષો એમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષો એમના લક્ષણોથી ઓળખાય. સત્પુરુષના લક્ષણો કયા કયા? તો કે તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, એમની વાણી આગળ પાછળ કોઈ કાળે એમાં વિરોધ ના આવે. પૂર્વાપર અવિરોધ, કેમ કે સ્યાદવાદ યુક્ત એવી ભગવાન તીર્થંકરોની વાણી એ તો બોધ, એમાં કોઈ કાળે ભેદ ન પડે. એ સિદ્ધાંત સિદ્ધ થયેલી વાત ત્રિકાળ સત્ય હોય. તે જ્ઞાની પુરુષો ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય. સત્પુરુષ સાચા હોય એ ક્રોધનો ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જેમ કે પ્રભુ શ્રીજીને કામનો ઉપાય બતાવ્યો તો જેથી કામ ગયો. જ્યારે પોતાના ગુરુ હરકચંદજીએ 5 વર્ષ સુધી ઉપવાસ કરાવ્યા છતાં કામ વાસના નાશ ન પામી. જ્યારે કૃપાળદેવની આજ્ઞાએ તો ખાતા પીતા કામ નાશ પામ્યો. મુનિ, તમારે નીરસ ભોજન કરવું. કે સમજાર શું જોઈએ? તો કે મારે બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ, સમકી જોઈએ, અને બ્રહ્મચર્યનું પાલન મનથી જોઈએ. તો કૃપાલદેવે સમ્યક દર્શનનો ઉપાય તો બતાવ્યો છે, આ 56નો પત્ર વગેરે, અને આ બતાવ્યું કે નીરસ ભોજન કરો મુનિ. કોઈ ભક્ત ભાવથી નાખી દે પાત્રામાં તો તમારે ખાવું નહીં, બીજાને આપી દેવું. એટલે પ્રભુશ્રી જે કંઈ પાત્રામાં આવી જાય બીજાને આપે, પોતે નહીં ખાય, તો જમતા પણ મનથી પાલન થઈ ગયું, અને નહીં તો ઉપાસ એકાત્રા કરવા છતોય નહીં થયું. એમ સત્પુરુષ એ જ કે જે માનનો ઉપાય કે કામનો ઉપાય બતાવે તો કામ જાય. જ્ઞાનીની વાણી પરમાર્થ રૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપરની ઉપર જ હોય, અજ્ઞાનીથી સાવ જુદી પડે, અપૂર્વ વાણી હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી
ત્યાં સુધી સૂત્રો પણ છાસ બાકડા જેવા લાગે. જ્ઞાનીની વાણી સાંભળ્યા પછી એ સૂત્રોનું અદ્ભુત મહાત્મ્ય સમજાય અને એનો ભાવ ભાસે કે શું અદ્ભુત રહસ્ય ભર્યું છે. ત્યાં સુધી એ નીરસ છાસ બાકડા જેવા લાગે. સદગુરુ અને અસદગુરુનું ઓળખાણ સોનાની અને પિત્તળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય અને સદગુરુ મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય અને એવા જીવોને નિમિત્ત કારણરૂપ જો સદગુરુ મળે તો એના કર્મ જરૂર ટળે. સદગુરુ કર્મ ટાળવાના કારણ છે. કર્મો બાંધવાના કારણો મળે તો કર્મ બંધાય અને કર્મ ટાળવાના કારણો મળે તો કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિના આલંબન ખોટા કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય. જ્ઞાની જે કહે તે માન્ય કરે. ઝેર તો ઝેર, વિષયો ઝેર તો ઝેર રૂપ માને અને આત્મા તે અમૃત રૂપ છે, અજર અમર અવિનાશી તો તેમ માને. જેમ જ્ઞાની કહે તેમ જ માને. તે તરવાનો કામી. ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડા ઓઢ્યા છે, તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધોતિયા રૂપ કર્મ ઓઢ્યા છે, તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભવિના ચાર્યા તરે એમ કહ્યું નથી. ચોભંગીમાં એમ અર્થ નથી. ઢુંડિયા ધર્મસિંહ નામના મુનિએ એની ટીકા કરી છે. પોતે તર્યા નથી ને બીજાને તારે છે એનો અર્થ આંધળો માર્ગ બતાવે તેવો છે. અસદગુરુ આવા ખોટા આલંબન દે છે. એટલે અહીંયા સત્પુરુષ સાચા મળ્યા હોય તો સંસારનો જરૂર અંત આવે. એવી રીતે ફરી હવે સાચા જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું હોય તો કયા દોષો જાય તે કહે છે. પત્રાંક 522માં શું ફળ આવે? સત્પુરુષનું ઓળખાણ થયું કે આ સત્પુરુષ સાચા છે, એની આજ્ઞા આરાધી હોય તો શું ફળ આવે? તો કે છે પત્રાંક 522, જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોળા પડવાનો પ્રકાર બનવાયુગ છે કે જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે છે. જો સાચા જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું હોય કે આના શરણથી મારું કલ્યાણ છે જ, એની આજ્ઞા આરાધવાથી જરૂર મને મુક્તિ મળશે જ, એવો જો નિશ્ચય થઈ ગયો હોય તો એના અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોળા પડે જ. પડવાનો પ્રકાર બનવાયુગ છે કે જેમ બની અનુક્રમે તે પરીક્ષીણપણાને પામે. સાચા સત્પુરુષનું ઓળખાણ એના કષાયોનો સર્વથા નાશ કરી દે, કાળે કરી દે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે તેમ તેમ મતાભિગ્રહ દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે. સત્પુરુષનું ઓળખાણ થાય પછી પોતાના જ્ઞાની તો કોઈ આગ્રહ ખોટા કરાવે નહીં, ગચ્છમતના આગ્રહ વગેરે એ બધા મુકાવીને મતાભિગ્રહ દુરાગ્રહ આદિ ભાવ બધા એના મોળા પડવા લાગે સાચા પુરુષનો બોધ લાગવાથી. અને દોષ પોતાના દોષો જોવા ભણી ચિત્ત વળી આવે છે, બીજાના નહીં, પોતાના દોષો જોવા ભણી ચિત્ત વળી આવે છે. વિકતાદિ ભાવમાં નીરસપણું લાગે છે. દેશકથા, રાજકથા, ભોજન કથા, સ્ત્રી કથા એ બધામાં એને નીરસ ભાવ લાગે છે. સત્પુરુષનું ઓળખાણ થયા પછી એને સમય કિંમતી લાગે. સત્પુરુષના વચનોમાં જ રહું, એની આજ્ઞામાં જ, ત્યાં વિકતાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે. પંચ વિષયાદિ દોષોને વિશે અનિત્ય ભાવ દ્રઢ કરે છે. એટલે જીવને અનિત્યાદિ ભાવના ચિંતવા પ્રત્યે બળવીર્ય સ્પૃહા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિ ને વિશે અનિત્યાદિ ભાવ દ્રઢ કરે છે. સત્પુરુષે સાંભળ્યું કે આ તો ઝેર છે વિષયો, તે ભાવને જે દ્રઢ કરે છે. અર્થાત સત્પુરુષ મળે, આ સત્પુરુષ છે એટલું જાણી, સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષયાદિને વિશે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. જો સાચું
ઓળખાણ થયું હોય, જ્ઞાની પુરુષો પંચ વિષયાદિ એના મોડા પડે જ. પહેલાં જેવો રક્ત હતો નથી રહેતો અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી, તથાપી સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કહેવું કઠણ છે. નાની પુરુષની જો ઓળખાણ થઈ હોય તો વિષય કસાયના મોડા પડે જ, અને નહીં પડે તો કૃપાલ કે હજુ એને જો પ્રીતિ ભક્તિ એના વચન પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે, વચનના આશય પ્રત્યે થાય નહીં તો આત્મવિચાર પણ ઉદય પામવા યોગી નથી. અને સત્પુરુષનો એને યોગ થયો છે એમ પણ નાની ખરેખર કહેતા જ નથી, એવું કહેવું પણ કઠણ છે. એટલે કે યોગ થયો હોય તો વિષય કસાય મોડા પડે જ. એટલે સત્પુરુષનું ઓળખાણ આપણને થયું હોય તો આપણા વિષય કસાય મોડા પડ્યા વગર રહે જ નહીં. આ પ્રમાણે પ્રભુશ્રીજી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત ઉપદેશ સંગ્રહ 2 પાનું 269 તારીખ 18/6/1923 સાંજના. પ્રભુશ્રી કહે, સદગુરુ સતદેવ સદધર્મ એ આત્મા રૂપ જ છે. સદગુરુ સતદેવ સદધર્મ એ આત્મા રૂપ જ છે. કેમ કે સદગુરુ એ પણ આત્મા. આત્મજ્ઞાન પ્રાપ્તિ વિના તો સદગુરુ પદ જ નથી. ભલે પ્રથમ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ, તો પછી સદગુરુની ભૂમિકા તો ઘણી ઊંચી છે. મુનિપણું પ્રાપ્ત થવામાં પહેલાં આત્મજ્ઞાન જોઈએ, અને સદગુરુ તો આત્મજ્ઞાની, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય. પરમશ્રુત ગુણ બધા ધર્મના રહસ્યના જાણકાર હોય, અપૂર્વ વાણી હોય, સમદર્શિતા હોય, અને આત્મજ્ઞાન તો હોય જ, અને માત્ર ઉદય પ્રમાણે વર્તા હોય. વિચરે ઉદય પ્રયોગ તે સદગુરુના લક્ષણ કયા છે. તો સદગુરુ એ તો આત્મા છે જ, અને સતદેવ એ પણ આત્મા જ, સંપૂર્ણ આત્મા છે. તો પરિપૂર્ણ સતદેવ, સતગુરુ અને સતધર્મ. સત એટલે આત્મા, આત્મધર્મ જેથી પ્રગટે એ જ આત્મા, એ જ ધર્મ સાચો. આત્મા જેથી પ્રગટે નહીં તે આત્મધર્મ, તે ધર્મ સાચો નહીં. એટલે પ્રભુશ્રી કહે, સદગુરુ સતદેવ સદધર્મ એ આત્મા રૂપ જ છે. ત્રણેયમાં આત્મા છે જ, અને આત્મહિતાર્થે જ એ આત્મધર્મની પ્રરૂપણા જ્ઞાનીઓ કરી છે. સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે કોઈ સ્થિર વસ્તુ સાથે કોઈ ડોલતી વસ્તુ બાંધે તો ડોલતી બંધ થાય, થાંભલા સાથે હાલતી વસ્તુ બાંધે તો તે સ્થિર થાય, તેમ સત્પુરુષ સાથે સંબંધ સહવાસ રહેવાથી સ્થિરતા આવે છે, બોધની અસર થાય છે. પ્રભુશ્રી કહે, સ્થિતિકરણ એટલે શું? તો કે કોઈ સ્થિર વસ્તુ સાથે ડોલતી વસ્તુ બાંધે તો ડોલતી પણ બંધ થાય. ડોલાયમાન વસ્તુને સ્થિર વસ્તુ સાથે, થાંભલા સાથે બાંધી દે તો એ ડોલ પણ એનું બંધ થાય. પછી કહ્યું કોઈ થાંભલો હોય એના સાથે કોઈ હાલતી વસ્તુને બાંધે, ભેંસ કે બળદ વગેરે બાંધે, એ પછી ચાલી ન શકે, બાંધે એટલે બિચારા બેસી રહે. થાંભલા સાથે હાલતી વસ્તુ બાંધે તો સ્થિર થાય, તેમ દ્રષ્ટાંત આપીને તેમ સત્પુરુષ સાથે સંબંધ સહવાસ રહેવાથી સ્થિરતા આવે છે. તેમ જ્ઞાની પુરુષ સાથે સંબંધ જોડવાથી એ સ્થિર છે, સ્વરૂપમાં સ્થિરતા છે. એમનો સહવાસ આપણી પણ વૃત્તિઓને સ્થિર કરે છે, ભટકતી વૃત્તિઓને શમાવી દે છે. કેમ કે એનો બોધ એવો હોય છે કે બધી વૃત્તિઓ શમી જાય, કેમ કે એની વૃત્તિઓ શમેલી છે, માટે બીજાને શમાવી શકે છે. તેમ સત્પુરુષ સાથે સંબંધ સહવાસ રહેવાથી સ્થિરતા આવે છે, બોધની અસર થાય છે. નાની પુરુષ અંતરથી સ્થિર થયેલા હોવાથી એનો બોધ આપણામાં અસર કરે છે, બોધની અસર થાય છે. પછી પ્રભુશ્રી કહે, સેવા કરવી અને આજ્ઞા ન ઉઠાવવી એ પગ દાબવા
અને જીભ ઉપર પગ મૂકવો એના જેવું છે. સેવા કરવી અને આજ્ઞા ન ઉઠાવવી એ પગ દાબવા અને જીભ ઉપર પગ મૂકવો એના જેવું છે. એકવાર ભાઈલાલભાઈ હતા સુણામના, તે પ્રભુશ્રી પાસે આવ્યા. બીજા લોકો સેવા કરતા હતા એટલે એમને પણ ભાવ થયો કે હું પણ સેવા કરું. તે બીજા માણસોને કે મુમુક્ષુઓને કે મને સેવા કરવા દો. તે પેલા કહે છે કે બેસી રહો, એ આપે નહીં. એટલામાં પ્રભુશ્રીએ પણ કહ્યું કે બેસ. પણ એમનું મન થોડી વાર થાય કે પાછું જાણે પગ પકડું, પ્રભુશ્રીના જાણે સેવા કરું. ત્યારે પ્રભુશ્રી બોલ્યા કે પ્રભુ સેવા ચઢે કે આજ્ઞા ચઢે? પ્રભુ સેવા ચઢે કે આજ્ઞા ચઢે? ત્યારે પેલા જે સેવા કરતા તે શું બોલી ઉઠ્યા કે પ્રભુ સેવા ચઢે. પોતે સેવા કરે છે એટલે કે સેવા ચઢે. ત્યારે પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ સેવા કરે અને આજ્ઞા ન ઉઠાવે તો પગ દાબે પણ જીવ ઉપર પગ મૂકવા જેવું છે. તમે અમારી સેવા કરો અને અમે કહીએ કે તું બેસી રહે તો કે ના હું તો કરીશ, તો તમે તમારા હાથથી તો પગ દાબો છો અમારા, અને અમારા જીવ ઉપર તમે પગ મૂકો છો. અમે કહીએ એમ કરતા નથી. અમે કહીએ એમ કરો એ વિશેષ આત્માની હિતકારી છે. એમ એટલે કહ્યું સેવા કરવીને આજ્ઞા ન ઉઠાવી એ પગ દાબવા અને જીભ પર પગ મૂકવો એના જેવું છે. સ્ત્રીઓમાં સરળતા હોય છે, તેમના મનમાં ગાંઠો હોતી નથી. સ્ત્રીઓમાં સરળતા હોય છે, તેમના મનમાં ગાંઠો હોતી નથી. જે પંચાધ્યાયી વંચાય છે તે જેનાથી સમજાય તેને શરત રાખવું તે અન્યને પણ હિતકારી છે. પંચાધ્યાયી ગ્રંથ કે છે વંચાય છે, તે વખતે વંચાતો હશે સભામાં, તો જેનાથી સમજાય એને શરત રાખવી. કેમ કે ગહન હોય, તત્વની વાતો હોય, એટલે ન સમજાય તો સ્થિરતાથી સાંભળવું, એને શરત રાખવું. તે શરત રાખવું, શરત એટલે એકાગ્ર ચિત્તથી ધ્યાનથી સાંભળવું, શરત રાખીને સાંભળવું. નહીં તો નહીં પકડાય એ વાત. ઉપદેશની વાત તો તરત પકડાઈ જાય, પણ હવે તત્વની વાત હોય એ ન્યાય નિક્ષેપ પ્રમાણની સ્યાદવાદથી ન પણ ખ્યાલ આવે, એટલે એકાગ્ર ચિત્તે સાંભળવું. જે પંચાધ્યાયી વંચાય છે તે જેનાથી સમજાય તેને શરત રાખવું તે અન્યને પણ હિતકારી છે, બીજાને પણ ઉપયોગી છે. મુમુક્ષુ કહે શુભ શીતળતા મય છાંય રહી એ પદમાં નવકાર મહાપદને સમરો, એને બદલે સહજાત્મ સ્વરૂપ સદા સમરો, એમ કેમ બોલાય છે? શુભ શીતળતામય છાંય રહી મન વાંછિત જ્યાં ફલ પંક્તિ કહી, જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. આગળ આવે છે કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, ની એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. પ્રભુશ્રી ત્યાં શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, સહજાત્મ સ્વરૂપ સદા સમરો. તો કોઈએ કહ્યું કે એમ આપ કેમ બોલ્યા, એમ કેમ બોલો છો? તો કે શુભ શીતળતામય છારી એ પદમાં નવકાર મહાપદને સમરો, એને બદલે સહજાત્મ સ્વરૂપ સદા સમરો, એમ કેમ બોલાય છે? પ્રભુશ્રી કહે નવકાર અને સહજાત્મ સ્વરૂપમાં ભેદ નથી, એક જ છે. નવકાર એટલે નમસ્કાર મંત્ર, એ સાને કોને નમસ્કાર? સહજાત્મ સ્વરૂપને જ. સહજ આત્મ સ્વરૂપને પામેલા એવા અરિહંતને મારા નમો નમસ્કાર હો. સહજાત્મ સ્વરૂપને પામેલા એવા સિદ્ધ ભગવંતને મારા નમસ્કારો, નમો સિદ્ધાણ. આ નમસ્કાર શા માટે? તો કે આ બધા સહજ શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા છે માટે નમો. એનું રહસ્ય છે. નમો આયર્યાણમ સહજાત્મ સ્વરૂપને પામેલા એવા આચાર્ય ભગવંતને મારા નમસ્કારો. નમો ઉવધ્યાયણમ સહજાત્મ સ્વરૂપને પામેલા એવા ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કારો. અને નમો લોય સબસાઉન્ડ લોકમાં રહેલા સર્વ સહજાત્મ સ્વરૂપને પામેલા એવા સાધુ ભગવંતે મારા નમસ્કાર. એટલે પ્રભુશ્રી કે આ સહજાત્મ સ્વરૂપ ને નવકાર એક જ છે, એમાં કોઈ ભેદ નથી.
પ્રભુશ્રી કહે નવકાર અને સહજાત્મ સ્વરૂપમાં ભેદ નથી અને એનું ઉત્થાપીને અમારે કંઈ અમારું કશું કરવું નથી. અમારે કોઈ ઉત્થાપવાનો કોઈ ભાવ નથી. વિશેષ ભાવ થાય તે બોલીએ છીએ, બાકી અમારે કોઈ એવો ભાવ નથી. અને એનું ઉત્થાપીને અમારે કાંઈ અમારું કશું કરવું નથી. જ્યાં ત્યાં ભજન વગેરેમાં એના વિચારમાં કાળ ગાળવો છે. અમારે તો જ્યાં ત્યાં બેસી એ સત્પુરુષ એ શુદ્ધ સ્વરૂપ પરમાત્માઓના ભજનમાં કે એના કહેલા વચનોના વિચારમાં કાળ ગાળવો છે. અમે તો કાંઈ સમજતા નથી. પ્રભુશ્રી કે અમે તો કાંઈ સમજતા નથી, પણ તેની કેટલેક અંશે આજ્ઞા ઉઠાવી છે. અમે તો કાંઈ જાણતા નથી. અમારા ગુરુ પરમ કૃપાળુ દેવ છે, તેની કેટલેક અંશે અમને તો આજ્ઞા ઉઠાવી છે. એણે અમને કહ્યું છે કે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરો માટે કરીએ છે, બાકી અમારે કાંઈ કોઈનું ઉત્થાપવું નથી. અને તેની કેટલીક અંશે આજ્ઞા ઉઠાવી છે, બાકી આશાત ના કરશો તો માર્યા જશો. કોઈ પણ જાતની આશાત ના કરશો તો માર્યા જશો. હે હરી શું કહું દીનાનાથ દયાળ. તેને બદલે હે પ્રભુ બોલવાની આજ્ઞા થયેલી, પછી તે પ્રમાણે કહ્યું ન કરે તો સ્વચ્છંદ ગણાય. પેલા હે હરી શું કહું દીનાનાથ એમ હતું, એને બદલે કૃપાલદેવ હે પ્રભુ શું કહું દીનાનાથ એમ બોલવાની આજ્ઞા થઈ. એ પ્રમાણે ન બોલે તો સ્વચ્છંદ કહેવાય. નાની કહે તેમ કરવું, એમાં આપણું કલ્યાણ છે. કૃપાળુ દેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે બધા સાધક છીએ, વિકતામાં ન રોકાવું. એ કર્મ તો મોહની કર્મનો છાપ છે. કૃપાળુ દેવ ઉપર પ્રેમ ઢોળવો. આપણે પ્રેમ કૃપાળુ દેવ ઉપર ઢોળવો. આપણે બધા તો સાધક છીએ, વિખતામાં ન રોકાવું. એ કર્મ તો મોહની કર્મનો છાપ છે. વિખતા આ બધા મોહને લઈને થાય છે, અને એની મોહની કર્મનો બંધ થાય છે. આત્મા બંધાઈ જાય છે, માટે વિખતામાં નહીં રોકાવું, પણ બધો પ્રેમ કૃપાળુ દેવ ઉપર ઢોળવો. મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. જેમણે મુંડાવ્યું છે તેમને ચેતવા જેવું છે. જે સાધુ થયા છે કે બ્રહ્મચારી છે, એમને તો ખાસ કરીને આવા મહામોહનીય કર્મના કારણોથી દૂર જ રહેવું. વિખતામાં નહીં રોકાવું, નહીં તો બ્રહ્મચર્ય ટકે નહીં, સાધુપણું રહે નહીં. એટલે મહામોહનીય કર્મથી પેલો જીવ સંસારમાં બુડી મરે. મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. જેમણે મુંડાવ્યું છે તેમને ચેતવા જેવું છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. કર્મ આવીને પડે છે, પણ શુદ્ધતા સમતા સાચવવી. પ્રભુશ્રી કે આત્માની શુદ્ધિ કરવી પડશે, કેમ કે એના વગર તો મોક્ષ થાય નહીં. કર્મો કે વિષય કષાયની વૃત્તિઓ લઈને કોઈ મોક્ષે ગયા નથી. મોક્ષ કયો નિજ શુદ્ધતા. કર્મ આવીને પડે છે, કાઢવા જાય પાછા આવે. અનાદિની વિષય કષાય વાળી વૃત્તિઓ પાછું એનું બળ કરે. કર્મ આવીને પડે છે, પણ શુદ્ધતા સમતા સાચવવી. શુદ્ધતા કેમ રહે આત્માની ભાવોની, કે સંભાવમાં આત્મા કેમ ટક્યો રહે, એવો પુરુષાર્થ કરવો. પુરુષાર્થ વગર નહીં થાય, કેમ કે સહજ દશા હજુ આવી નથી. સહજ તો એને રાગદ્વેષમાં જવાની એની પરિણતિ છે અનાદિની. એટલે શુદ્ધતા અને સમતાને સાચવવી. કર્મ આવીને પડે છે, પણ શુદ્ધતા સમતા સાચવવી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવ કી જય, કે ત્રિલોકના નાથની જય બોલાય ત્યારે ગલગલિયા આવે. પણ ધૂળ ઉડતી હોય ત્યારે કોઈ આંખ ફાડે. તેમ ઘર જાણી લીધું એટલે ઘરમાં પેસી જાય, કે કપડું આંખ પર ઢાંકે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવ કી જય હો. ત્રિલોકના નાથની જય બોલાય ત્યારે તો કે ગલગલિયા આવે. પણ ધૂળ ઉડતી હોય ત્યારે આંખ કોઈ ફાડે. ધૂળ ઉડતી હોય ત્યાં તો આંખ ફાડે તો અંદર પડી જાય. તેમ ઘર જ્યારે જાણી લીધું એટલે ઘરમાં પેસી જાય. નાની પુરુષે પોતાનું ઘર જાણી લીધું એટલે સ્વરૂપમાં પેસી જાય છે. તો કે એ જ કરવા જેવું છે. એ સિવાય તો બધી ધૂળ ઉડે છે, ત્યાં ખોલી સંસારમાં તો આંખમાં ધૂળ જ પડશે.
એટલે પોતાના ઘરને ઓળખી જાઓ કે શુદ્ધ આત્મ સ્વરૂપ એ મારું ઘર છે, એમ જ રહેવાનો પછી પ્રયાસ કરો. તેમ ઘર જાણી લીધું એટલે ઘરમાં પેસી જાય કે કપડું આંખ પર ઢાંકે, પણ ઘર જાણે નહીં ત્યાં સુધી બહાર ભટકે છે અને કર્મરૂપી રજ આંખોમાં પડે છે ને દુઃખી થાય છે. ને પોતાનું જે સહજ આત્મ સ્વરૂપ છે એ જાણવું જરૂરી છે અત્યંત. ત્યાં દુઃખ નથી. જાણ્યા પછી શ્રદ્ધવું કે હું સહજાત્મ સ્વરૂપ જ છું, આમ પછી તેમાં રહેવાનો પ્રયાસ કરો. હંમેશા એ સ્વરૂપમાં જ રહું, એનો અભ્યાસ કરે. પછી પ્રભુશ્રી તારીખ 19/6/1923 સવારના ઉપદેશમાં કહ્યું આશ્રમ વિશે. આ જગા કેવી છે જાણો છો? આ જગા કેવી છે જાણો છો? દેવસ્થાનક છે. અહીં જેણે આવવું તેણે લૌકિક ભાવ બહાર દરવાજા બહાર મૂકીને આવવું. અહીં આત્માનું યોગ બળ વર્તે છે. અહીં આત્માનું યોગ બળ વર્તે છે. જુવાનનું કામ નથી. ખપી હશે તે રહેશે. જે ખપી હોય તેણે ભક્તિ ભજનમાં કાળ ગાળવો, પણ ચિત્રપટ અને શુભ સ્થાનકો છે તેની આશાતના ન કરવી. આ જગા કેવી છે? પ્રભુશ્રી કહે છે આશ્રમ તીર્થ સ્થાન છે, તીર્થભૂમિ છે. જેથી તરાય તે તીર્થ, જેથી આત્માનો ઉદ્ધાર થાય, ભવ સમુદ્રથી તરાય, તેનું નામ તીર્થ. તો આ તીર્થ સ્થાન છે, તીર્થ શિરોમણી છે, જીવતું જાગતું તીર્થ છે. આ જગા કેવી છે જાણો છો? દેવસ્થાનક છે. આ આશ્રમમાં જેણે આવવું તેને લૌકિક ભાવ બહાર દરવાજા બહાર મૂકીને આવવું. પોતાના લૌકિક વિચારો જગત સંબંધી એ બધા દરવાજા બહાર મૂકીને આવવું. કેમ? તો કે અહીં આત્માનું યોગબળ વર્તે છે. આ આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય પાળવું અને આત્મધ્યાન કરવું, આત્મચિંતન કરવું, મનન કરવું, નિધિધ્યાસન. એના માટે આ આશ્રમ છે. આત્મધર્મ પ્રગટાવવા, આત્માનો સ્વભાવ પ્રાપ્ત કરવા માટે છે. અહીં આત્માનું યોગબળ વર્તે છે. જુવાનનું કામ નથી. જુવાન માણસોનું કામ નથી. જેની વૃત્તિ વિષય વિકારવાળી હોય તેનું અહીંયા કામ નથી. તેને અહીંયા આવવું નહીં, આશ્રમની બહાર રહેવું. કેમ કે એ જીવ અહીંયા આવીને આવી વૃત્તિઓને પોષે તો એ પોતે એના એવો બંધ કરે ગાઢ કે પછી નિકાચિત બંધ કોઈ ભમો છૂટે નહીં, અનંતકાળ સુધી દુઃખ ભોગવવા પડે. કેમ કે તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ, વજ્રનો લેપ થઈ જાય તે ઉખાડ્યું ઉખડે નહીં. માટે અહીંયા આપણી વૃત્તિ સ્થિર ન રહેવી તો અહીંયા રહેવું જ નહીં. અહીંયા રહેવું તો વૃત્તિને કંટ્રોલમાં રાખવી, અથવા એ કેમ રહે એવા વાંચન વિચાર વડે મન શુદ્ધિ જાળવવી, એવો પુરુષાર્થ કરવો. નહીં તો આપણે અહીંયા આવીને બંધાઈ જઈશું. એટલે પ્રભુશ્રી કહે જુવાનનું કામ નથી. ખપી હશે તે રહેશે. જેને ખરી ગરજ હશે આત્માની એ જ રહેશે. જે ખપી હોય તેણે ભક્તિ ભજનમાં કાળ ગાળવો. જે ખરો આરાધક હોય તેને ભગવાનની ભક્તિ ભજનમાં કાળ ગાળવો. પણ ચિત્રપટ અને શુભ સ્થાનકો છે તેની આશાતના ન કરવી. પણ જે આ ચિત્રપટો મૂકેલા છે, શુભ સ્થાનકો છે, તેની કોઈ રીતે આશાતના ન કરવી. પુના શ્રાવણવદ 9 તારીખ 18/6/24 સાંજના પ્રભુશ્રી કહે પુનામાં આ ભાઈઓ ચરોતર ગુજરાતમાંથી આવે છે. પ્રભુશ્રીનું ચોમાસું પુનામાં હતું ત્યારે કહે છે અહીંયાથી જે બધા પ્રભુશ્રીના દર્શન માટે આવ્યા હશે તેના માટે કહે છે આ ભાઈઓ ચરોતર ગુજરાતમાંથી આવે છે. અહીં શું તેમને વેપાર કરવો છે? પ્રભુશ્રી પાસે ગયા તો પ્રભુશ્રી કે આ બધા ગુજરાતમાંથી આવે છે, ચરોતરમાંથી. શું એમને અહીંયા વેપાર કરવો છે? વેપાર માટે આવ્યા છે. એટલે આટલે દૂર ડુંગર ઓળંગી આત્મકલ્યાણ માટે આવ્યા છે. આ પુનાની ખીણો બધી, મુંબઈથી પુના હતા કેટલા પહાડો આવે, તો કે એ બધું ડુંગરો ઓળંગી અહીંયા આવ્યા છે તે આત્મકલ્યાણ માટે આવ્યા છે.
અહીંથી કંઈક લાભ લઈને જાય તો સારું. પ્રભુ કે પ્રભુ આટલા બધા દૂર ત્યાંથી આવ્યા છે ડુંગરો ઓળંગીને, તો અહીંયાથી કંઈ લાભ લઈ જાય તો સારું. અહીંથી કંઈ લાભ લઈને જાય તો સારું. દુષ્મ કાળમાં સત્સંગ દુર્લભ છે. દુષ્મ કાળમાં સત્સંગ દુર્લભ છે. આત્મહિત વિસારે ન પડે માટે પુરુષાર્થ કર્તવ્ય છે. દુષ્મ કાળ છે, દુઃખે કરીને આત્માનું કલ્યાણ થઈ શકે એવા બધા નિમિત્તો છે. માટે આ કાળમાં સત્સંગ અતિ દુર્લભ છે. આ સત્સંગ કરવા આવ્યા છે કે પ્રભુ કે દુષ્મ કાળમાં સત્સંગ દુર્લભ છે. આત્મહિત એટલે આત્માનું કલ્યાણ વિસારે ન પડે માટે પુરુષાર્થ કર્તવ્ય છે. આત્મહિત ભૂલાઈ નહીં જાય માટે હંમેશા પુરુષાર્થશીલ રહેવું. સત્પુરુષના બોધ વડે ભવતરી એના વચન વડે આત્મ જાગૃતિ હંમેશા રાખવી. નહીં તો દુષ્મ કાળ છે. ક્યારે મોહ આપણને ખેંચી લે કંઈ કહેવાય નહીં. આત્મહિત વિસારે ન પડે ભૂલાય નહીં માટે પુરુષાર્થ કર્તવ્ય છે. તારીખ 22/6/24 પ્રભુશ્રી કહે આ તે શું કહેવાય? શું સ્વામી નારાયણની ઘોડે સંસારીને ગાદી ઉપર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? માર્ગ આવો હશે? અનંત સંસાર રજડવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યો? તમારા માંથી પણ કોઈ ન બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ. ત્યાં સ્વચ્છંદ પરાણે દાબીને બેસાડ્યો, એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂઝ્યું કે આમ તે થાય. શું થયેલું કે પૂનામાં પ્રભુશ્રીનું ચોમાસું હતું. ત્યાં એમના દીકરા ચિરંજીવ મોહનભાઈ આવેલા પ્રભુશ્રીના. તો કેટલાક મુમુક્ષે પ્રભુશ્રીની ગેરહાજરીમાં રાત્રે તેમની ગાદી ઉપર પરાણે બેસાડી મોહનભાઈને અને ભક્તિ કરી પ્રભુશ્રીની ગાદી પર. ત્યારે પ્રભુશ્રીએ જ્યારે જાણ્યું કે આ શું સ્વામિનારાયણની ઘોડે કે સંસારીને ગાદીએ બેસાડીને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? જેમ વડતાલમાં ગુરુ ઘરબારી અને ચેલા ત્યાગી, ચેલા સંન્યાસીને ગુરુ ઘરબાર લઈને બેઠા, બૈરા છોકરા બધા હોય એ ગુરુ, એના જે પુત્રો થાય એ બધા ગુરુ. તો શું કે આવો સ્વામિનારાયણ માર્ગ ચલાવો છે? કે ગુરુ તો ઘરબારી ને ચેલા ત્યાગી. પ્રભુશ્રીને તો એટલું બધું લાગી આવ્યું કે આ તે શું કહેવાય? આ શું કહેવાય? હદ કરી દીધી તમે તો. આ તે શું કહેવાય? શું સ્વામી નારાયણની ઘોડે સંસારીને ગાદી પર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવવો છે? શું ધાર્યું છે તમે? મુમુક્ષોને બહુ વળ્યા. માર્ગ આવો હશે? આવો વિતરાગ માર્ગ છે? અનંત સંસાર રજડવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યું? અનંત સંસાર જેથી વધે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ થયું. આ તો ઉત્સુત પ્રવૃત્તિ થઈ. આ ભગવાન મહાવીરનો તો ત્યાગનો માર્ગ છે. તમે આ રાગનો માર્ગ ક્યાંથી લાવ્યા? ભયંકર વિપરીતતા તમે આચરી. એટલે અનંત સંસાર રજડવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યું? તમને આવું સૂઝ્યું જ કેમ? આવો મનમાં આવું આવ્યું જ કેમ? તમને અનંત સંસાર રજડવાનું કારણ ક્યાંથી સૂઝ્યું? તમારામાંથી પણ કોઈ નહીં બોલ્યું? આટલા બધા બેઠા, કોઈને નહીં સૂઝ્યું કે આ શું કરી રહ્યા છો કે બીજો શું કરી રહ્યો છે? તમારામાંથી પણ કોઈને બોલ્યું? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? આ જે વિતરાગ પુરુષોની ગાદી, અમે પણ એ ગાદી ઉપર બેસીએ તો કૃપાલદેવને નમસ્કાર કરીને બેસીએ છીએ, અને એ ગાદી પર પગ પણ કેમ મેલાય? એ ગાદી ઉપર પગ કેમ મેલાય? અમે પણ નમસ્કાર કરીને એની આજ્ઞાએ બેસીએ છીએ. અમે પણ નમસ્કાર કરીને ગાદી ઉપર બેસીએ છીએ. ત્યાં આમ સ્વચ્છંદ પરાણે દાબીને બેસાડ્યો, એમાં એનો શો વાંક? એમાં એનો શો વાંક? એને તમે પરાડે મોહનભાઈને ગાદીએ બેસાડ્યો તો બિચારો શું કરે? એ શું જાણે? તમે પરાણે દાબીને બેસાડ્યો, એમાં એનો શો વાંક? પણ કોઈને ના સૂઝ્યું કે આમ તે થાય? પણ કે તમારામાંથી કોઈને નહીં સૂઝ્યું કે આવી રીતે વળી થતું હશે વિતરાગ માર્ગમાં?
પણ તમને કોઈને ના સૂઝ્યું. ઉપદેશ સંગ્રહ બીજો, પાનું 270. કાલે આ વાત આવેલી પ્રભુશ્રીના બોધમાં કે પ્રભુશ્રીના દીકરા મોહનભાઈને દબા ઉપાડીને પ્રભુશ્રીની ગાદીએ બેસાડી અને બધાએ ભક્તિ કરી એમની સમક્ષ. ત્યારે પ્રભુશ્રીને બહુ જ વિચાર આવ્યો કે આ શું માંડ્યું છે. નાનીઓનો રોષ આપણા જેવો ન હોય, અંદરમાં તો કશા આવ્યા હોય નહીં, પણ જીવોને સમજાવવા જોશથી પણ કે તમે આ તમારામાંથી કોઈ નહીં સમજ્યું, આ બિચારાને દાબીને બેસાડ્યો એમાંનો શો વાંક, પણ કોઈને ના સૂઝ્યું કે આમ તે થાય. સ્વામિનારાયણની ગોળે સંસારીને ગાદી પર બેસાડી તેને સંન્યાસી નમે એવો માર્ગ ચલાવો છે. માર્ગ એવો હશે, વિતરાગ પરમાત્માનો એવો માર્ગ હશે કે ગ્રસ્ત તો ગુરુ અને ચેલા એટલે ગુરુ ઘરબારી અને ચેલા ત્યાગી એવો માર્ગ ચલાવો છે. અનંત સંસાર રઝળવાનું કારણ આવું ક્યાંથી સૂઝ્યું? આવું તમને સૂઝ્યું જ કેમ? તમને એક સંસારીને વિતરાગની ગાદીએ બેસાડવાનું સૂઝ્યું જ કેમ? અમે તો હવે છૂટી જવા માંગીએ છીએ. કે આવું આટલું સાંભળો છો છતાં તમારામાં આવો એવી સમજણ આવતી નથી. અમે તો હવે છૂટી જવા માગીએ છીએ. જેવું છે તેવું ચોખ્ખું કહી દેવાના છીએ. જેવું છે તેવું હવે ચોખ્ખું કહી દેવાના છીએ. જેને માનવું હોય તે માને. બિચારા જીવો પરાણે તણાઈને ખર્ચ કરી ભક્તિ ભાવ માટે અહીં આવે અને એમાં આવું જાગે. ઠેઠ ચરોતરથી કે આવા ડુંગરો ઓળંગીને પૂના આવ્યા અને ત્યાં તમે આવું કરો. બિચારા જીવો પરાણે તણાઈને ખર્ચ કરી ભક્તિ ભાવ માટે આવે ને એમાં આવું જાગે. અમને તો એ ગમતું નથી. મોહનીય કર્મ છે, મોહનીય કર્મ છે પ્રભુ, હવે પધારો. મોહનીય કર્મે તો મારીને ભૂંડું કરી નાખ્યું છે. મોહનીય કર્મે તો મારીને ભૂંડું કરી નાખ્યું છે. હવે ચેતવા જેવું છે પ્રભુ. પ્રભુશ્રી કે હવે ચેતવા જેવું છે. આ બધા મોહના છાક છે, તમે હજુ સમજતા નથી. પછી કહે તારીખ 23/6/24, ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી માત પિતા કુલ વંશ જીનેશ્વર. સવારે સવનમાં ગવાયું તેના ઉપર પ્રભુશ્રી બોલ્યા ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી માત પિતા કુલ વંશ જીનેશ્વર. એમાં શો મર્મ રહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે આપણે શું સમજીએ કે જે નગરીમાં જન્મ્યા ભગવાન તીર્થંકરો, તે નગરીને ધન્ય, તે ઘડીને ધન્ય, તેના માતા પિતા કુલ વંશ બધાને ધન્ય, એમ જે કહેવાય છે. તો શું એનો લૌકિક વાતમાં જ અર્થ સમજવો છે કે એનો અલૌકિક અર્થ છે? અલૌકિક અર્થ છે. એમાં શો મર્મ રહ્યો છે? લૌકિક વાતમાં એ કડી સમજવાની છે કે અલૌકિક રીતે કુલવંશ એ સગાઈ બધી તે શું આ શરીરની ગુણોની કે ભગવાનના માતા પિતા એટલે ધન્ય, તો શું એમના શરીરની સગાઈ ને લઈને એ ધન્ય છે? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. આખો સંસાર આ પ્રમાણે કુલવંશમાં મોટાઈ માને કે માની જ રહ્યો છે. તો એમાં શું નવાઈ? એમ તો આખો સંસાર કરી જ રહ્યો છે. એ તો સમકિત સાથે સગાઈની વાત અને સમકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ પેઢી ખોળી કાઢી કે આ બધા લૌકિક અર્થમાં માતા પિતા અને વંશકુળ લેવાના નથી ભગવાનના, પણ ભગવાને તો સમકિત સાથે સગાઈ કીધી અને સંકેતથી પ્રગટેલા ગુણ તે વંશ એમનો. હા, એનો પરિવાર છે, વંશ જ છે બધા. સંકિતથી પ્રગટેલા ગુણ તે વંશ. જુઓ પેઢી ખોળી કાઢી, સંસારીને ગાદીએ બેસાડી, સંન્યાસી પણ એને પગે લાગે એવો સ્વામી નારાયણ અને વૈષ્ણવના જેવો માર્ગ કરી નાખવો છે કે તમારે આવો માર્ગ કરી નાખવો છે?
કે સંસારી તો ગાદીએ બેસે ગુરુ થઈને, અને સંન્યાસીઓ પછી એને નમે. સંસારીને ગાદીએ બેસાડી સંન્યાસી પણ એને પગે લાગે એવો સ્વામી નારાયણ અને વૈષ્ણવના જેવો માર્ગ કરી નાખવો છે, એ તો એનું યોગબળ છે. તે એ જગાનો દેવ જાગશે ત્યારે થશે. કર વિચાર તો પામ એમ કહ્યું છે તે અમથું. પ્રભુશ્રી કહે છે એ તો એનું યોગબળ છે કૃપાળદેવનું. એના યોગબળે જેવો જે પુરુષ જાગશે ત્યારે થશે. તે ગાદીને લાયક હોય તો જ, નહીં તો ગાદી ખાલી રહે. આ કઈ વૈષ્ણવનો માર્ગ નથી કે ગમે તેને પાઠ ઉપર બેસાડવો. ત્યાં તો સંપૂર્ણ યોગ્યતા નહીં હોય તો પાઠ ખાલી રહે, પણ એ ગાદી પર નહીં બેસી શકે. નહીં તો આખો માર્ગ ખોરવી નાખે. હજારો જીવોને પ્રભુશ્રીએ આ કૃપાળદેવના સાચા વિતરાગ માર્ગમાં વાળ્યા, પણ એમને બ્રહ્મચારીજીને ધર્મ સોંપ્યો. કેમ કે એમાં એવી યોગ્યતા હતી. એ જો નહીં હોય તો કોઈ દિવસ સોંપણી નહીં કરે. આપણું ઘર આપણા પુત્રને સોંપવું હોય તો એ લાખ વિચાર કરીએ કે આખી જિંદગી જે આપણે ભેગું કર્યું, ઇજ્જત મેળવી, આ બધું સંભાળી શકશે કે નહીં, કે બધું ધૂળધાણી કરી નાખશે. લાખો રૂપિયા કરતાં ઇજ્જત વધારે વાલી હોય છે, જવા દે નહીં. પણ આ પુત્રમાં એવી યોગ્યતા પૂરેપૂરી હોય તો એને બધું સોંપે, નહીં તો એ ઘર પણ નહીં સોંપે. એક ઘર પોતાનું. જ્યારે આ તો આખું જગત, આખા જે હજારો જીવો જેને મુક્તિના માર્ગે પ્રભુશ્રીએ માંડ વાળ્યા હોય, અને એ બધું ખોરવી નાખે, બધું છેર વિછેર કરી નાખે, એવા પુરુષને પ્રભુશ્રી માર સોંપે નહીં. યોગ્યતા હોય તો જ સોંપે. બ્રહ્મચારીજીએ 11 વર્ષ એમને ઘડ્યા, રાત દિવસ પોતાની સેવામાં રાખીને. પછી બ્રહ્મચારીજીએ કોઈને નહીં સોંપ્યું. કેમ? તો કે કોઈ યોગી છે જ નહીં, કોને સોંપે? આજે એમને ગયાની કેટલા વર્ષ થયા? 47 વર્ષ થયા. કોઈ દેખાય છે એવો? 2010માં ગયા, કોઈ એવો નથી દેખા. જેને બ્રહ્મચારીજીને જોયા છે એને ખ્યાલ આવે કે શું એની વિતરાગતા હતી, શું એનો પુરુષાર્થ હતો. ક્યાં છે આજે કોઈ એક જીવમાં? તે કોને સોંપે? એમે 5-7 દિવસના બોધમાં પોતે અમારી માથે મરણ છે ને, કાલે શું થવાનું છે, રડવું નહીં, સકૃપાલનું શરણ રાખવું, એમ કરીને પોતાને કાલે જવાનું છે, બધાને કહી દીધું, ખમાવીએ છીએ. એ બધું 5-4 દિવસથી ચાલુ હતું, પણ માર્ગ નહીં સોંપ્યો. કેમ કે કોઈ યોગ્ય જીવ નથી. આજે આટલા 47 વર્ષમાં કોઈ યોગ્યતા આવી પામ્યો નથી, તો કોને ધર્મ સોંપે? ધર્મ કઈ આત્મ સ્વભાવ કું? અને કૃપાળુ દેવે તો 47માં પત્રમાં ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહ પામે છે. સત્પુરુષની જેના પર કૃપા થાય એ જ મહાભાગ્યશાળી એ આત્મધર્મને પામે. ધર્મ એટલે આત્મ સ્વભાવને પામે. એ કંઈ ખેલ નથી. અનંતકાળના પરિભ્રમણો હજુ સુધી જે સ્વરૂપને પામ્યો નહીં ને રજડ્યો, જે સ્વરૂપ પામ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ પામવું સહેલું નથી. એ પામ્યા એના દાખલાઓ એમની ડાયરીમાં મળી આવે કે એમને કેવા કેવા આત્મ અનુભવ થયા છે. તો એની યોગ્યતા હતી. એક જણે તો પૂછ્યું પ્રભુશ્રીને કે પ્રભુ એ બ્રહ્મચારીજીને સમકિત છે? તો પ્રભુશ્રી કે સમકિત છે જેને છાપ છે, છાપની જરૂર નથી. આ બ્રહ્મચારીજી નામ પણ કોણે આપ્યું? પ્રભુશ્રીજી. એમનું નામ તો ગોવર્ધનભાઈ હતું, પણ બ્રહ્મચારી કૃપા પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને બ્રહ્મચારી કહીને બોલાવે, નામથી નહીં. જ્યારે બાળ બ્રહ્મચારીઓ કેટલાય હતા, એમને કોઈને બ્રહ્મચારી પ્રભુશ્રીએ નામ આપ્યું નહીં. એમને બ્રહ્મચારી પ્રભુશ્રી પોતે કહે, ત્યારે બધા જ મુમુક્ષુઓ એમને બ્રહ્મચારીજીથી નામથી બોલાવે. એટલે એ નામ જેમ પ્રભુશ્રીજી બધાને પ્રભુ પ્રભુ કહેતા પ્રભુશ્રી ઉપનામ પડી ગયું, તેમાં બ્રહ્મચારીજીનું મૂળ નામ તો ભૂલાઈ ગયું ને બ્રહ્મચારીજી એ જ નામ થઈ ગયું. એટલી યોગ્યતા હતી. ખરું બ્રહ્મનિષ્ઠ હતા, બ્રહ્મમાં ચર્યા જેની હતી, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, મનથી જેનું પાલન હતું. તેથી આવી યોગ્યતા જોઈને પ્રભુશ્રીએ ધર્મ સોંપ્યો છે. તો હજારો જીવોને પોતે કૃપાળના માર્ગમાં વાળ્યા છે, પણ પોતે ગુરુ થઈને બેઠા નથી. જેમ પ્રભુશ્રીને તેમ એ પણ નહીં, કોઈ દિવસ નહીં. ઉપકારી તરીકે
ભલે આપણે એમને માનીએ, પણ એમનો લક્ષ્ય શું હતો? એમનો તો કે એક દ્રષ્ટિ ત્યાં રાખો કૃપાળદેવ ઉપર. આજે પ્રભુ શ્રી બ્રહ્મચારીજીને હંમેશા કૃપાળુ દેવની ચિત્રપટની પાસે જ રાખીએ. શા માટે? કે આપણી દ્રષ્ટિ કોઈ પ્રત્યક્ષ તરફ જાય નહીં. કેમ કે આવા પ્રત્યક્ષ પુરુષો હતા ત્યારે પણ એ એમના તરફ ઊભા રહેવા દેતા નહોતા. ત્યાં દ્રષ્ટિ રાખો. સતીને એક જ પતિ હોય, ગુરુ આપણા કૃપાળુ દેવ જ. એમ ઉપકારિકો નહીં વિસરીએ ધર્માધિકાર, પણ આપણા ગુરુ કૃપાળુ દેવ. માટે આ પાસે જોઈએ બે જણા. નહીં તો આજે ઘણા એવા છે પ્રત્યક્ષના નામે આપણને લૂંટી શકે છે. કૃપાળુ કે પ્રત્યક્ષની વલિયારી છે, પ્રત્યક્ષ જોઈએ, એના વગર કામ નહીં થાય. તો કે ભાઈ લ્યો અમે પ્રત્યક્ષ, આ તમારે જોઈએ તો કૃપાળુ તો પરોક્ષ થઈ ગયા. પણ પ્રભુશ્રી તો પ્રત્યક્ષ હતા. બ્રહ્મચારીજી પ્રત્યક્ષ હતા, એ ગુરુ થયા નથી. પણ કે અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ. માટે આપણે ક્યાંય નજર કરવા જેવી નથી. નહીં તો અનંતકાળમાં ભૂલ આ જ થઈ છે. કાં તો કુગુરુ આશ્રય રજડ્યો, કાં સ્વચ્છંદે રજડ્યો. હવે આવી રિસ્ક આપણે લેવી જ નથી. સેફ સુરક્ષિત માર્ગ લેવો છે. હોય જ્ઞાની, ના નહીં, કૃપાળને બધા આવી ગયા, અને નહીં હોય તો જરૂર નથી. કોઈની નિંદાની જરૂર નથી. અને જ્ઞાની પણ આપણે કયા આધારે કહીએ? એટલે આપણે તો પ્રભુશ્રીએ જે એની આરાધના કૃપાલદેવનું કરીને જે જ્ઞાન પ્રગટાવ્યું તે જ ગુરુ સાચો, બીજો આપણે જોઈએ નહીં. આ કાળમાં એકને જ શરણે રહેવું. એમ અહીંયા કહ્યું એનું યોગબળ છે કૃપાલનું, તે જગાનો દેવ જાગશે ત્યારે થશે. કર વિચાર તો પામ, એમ કહ્યું તે અમથું કહ્યું. વિચાર વગર તો સદવિચાર વિના ધર્મ પમાતો હશે. વિચાર વગર તો સદવિચાર વિના ધર્મ પમાતો હશે. સમ્યક વિચાર ન કરે તો આત્મધર્મ પ્રગટે ખરા. એમ કહીને હવે એક કથા કે છે. એસાને મળ્યા તૈસા, તૈસાને મળ્યા તાઈ, ત્રણેને મળીને તતુડી બજાઈ. એ વાત તો લૌકિક છે, પણ પરમાર્થ સમજવા કહું છું. પૃષ્ઠ હું આ વાત કહું છું તે તો લૌકિક છે, પણ એમાં ઘણો ઊંડો પરમાર્થ રહ્યો છે, માટે આ વાત કહું છું. એમ કહીને હવે કથા કે છે કે એક હતો મોચી. તે ઘર છોડીને ફરવા નીકળ્યો. જતાં જતાં કાશી બનારસ જઈ પહોંચ્યો. હતો મોચી, ફરવા નીકળ્યો, જતાં જતાં કાશી જઈ પહોંચ્યો. ત્યાં સંસ્કૃત વગેરે ભણી પંડિત થઈને આવ્યો. એટલે હવે તેને જોડા સીવવાનું કંઈ ગમે. મોચી પણ પંડિત બની ગયો, તો હવે એને કંઈ જોડા સીવવાનું ગમે? તે તો પાછો દૂર દેશ નીકળી પડ્યો કે અહીંયા ઘરમાં તો જોડા સીવે. એટલે દૂર દેશ પંડિત નીકળી પડ્યો. એક નાના ઠાકોરના દરબારમાં જઈને એક શ્લોક બોલ્યો, સંસ્કૃત ભણેલો, અને સભાને રાજી કરી. તેથી તેને પંડિતની જગા ઠાકોરે આપી. ઠાકોરે એને પંડિત બનાવ્યો. આ આપણો પંડિત સંસ્કૃત બોલ્યો ત્યાં જઈને છે મોચી. એટલે ત્યાં જ તે રહેવા લાગ્યો, અને ત્યાંના રાજગોરની કન્યા સાથે તેના લગ્ન પણ થઈ ગયા. થોડા દિવસ પછી શું બન્યું કે પેલા મોચીના ગામનો એક વેપારી તે દેશમાં માલ લઈને આવ્યો. તેણે તેને ઓળખ્યો. મોચી કે આ તો આપણા ગામનો જ માણસ છે, આપણી વાત કોઈ જાણે નહીં. એટલે પંડિત ચેતી ગયો અને પોતાની લાગવગથી તે વેપારીને જગાતના પૈસા ભરવાના માફ કરાવી દીધા. કે આપણી વાત કંઈ કરીશમાં કે હું મોચી છું, તારા જગાતના પૈસા માફ કરાવી દઉં છું. પછી વેપારી કહ્યું, કોઈને મારા વિશે વાત કરીશ નહીં, કે હું અહીંયા પંડિત છું અહીંયાનો, એમ કોઈને કહીશ નહીં કે આ મારા ગામનો મોચી છે. તારું કામ કરાવી દીધું, આટલા તારા જગાતના પૈસા વેરો માફ કરાવી દીધો. એટલે એ તો કંઈ નહીં, આપણું કામ થયું. એમ ત્યાંથી કોઈને વાત કર્યા વગર પાછો માલ વેચીને પોતાના ગામ ચાલ્યો ગયો. વેપારી તો માલ વેચી કરી પોતાને ગામ ગયો. ત્યાં પેલા પંડિતના પિતા મોચીને તેણે વાત કરી કે તમે અહીં જોડા શું કરવા સીવી ખાઓ છો? જાઓ ને તમારા છોકરાને ત્યાં. એ તો ફલાણા શહેરમાં રાજાનો મોટો અમલદાર થયો છે. એના બાપને જઈને કહ્યું, શું કામ અહીંયા જોડા સીવી ખાઓ? જાઓ તમારા દીકરાની પાસે, એ તો મોટો અમલદાર થયો છે. એટલે મોચી તો ત્યાં ગયો દીકરાને ત્યાં, અને છોકરાને મળ્યો. પછી છોકરે તેના બાપને બધી વાત કરી અને કહ્યું કે
અહીં કોઈ જાણે નહીં તેમ રહો અને બેઠા બેઠા ખાઓ. તમે આવ્યા છો, પિતા છો, ત્યાં રહો, કોઈને વાત કરશો નહીં કે આપણે મોચી છીએ અને બેઠા બેઠા ખાઓ. એમ થોડા દાડા તો ચાલ્યું. પૂછે ગાછે તો બધાને કહે. બીજા પૂછે કે આ કોણ છે માણસ તમારા ઘરમાં? થોડા દાડા પૂછે ગાછે તો બધાને કહે કે એ તો અમારું માણસ છે, છોકરા હિંડોળવા રાખ્યું છે. બીજા પૂછે કે આ માણસ તમારા ઘરમાં કોણ છે? બાપ. તે પેલો દીકરો શું કે, આ તો અમારું માણસ છે અને અમારા છોકરા હિંડોળવા રાખ્યું છે. કોણ? બાપ, પિતા. પેલા પંડિતને ત્યાં રોજ જે માણસો આવે તે બારણા આગળ જોડા કાઢી ઉપર જાય. પંડિતને મળવા જાય, એના છોકરાને જોડા નીચે કાઢીને જાય. પણ પેલા ડોસા તો ઘોડિયા પાસે બેઠા બેઠા જોડા જ તપાસે. મોચી ખરા ને? જોડા જ તપાસે ને બબડે કે આના જોડાને એકવડું તળ્યું છે, આનો સીવનારો કુંભાર જેવો છે. આવું સી સિલાઈ કરી? આના કરતા પેલા જોડાની સિલાઈ સારી છે. એવામાં એક જણે પંડિતની વહુને પૂછ્યું કે બાઈ આ કોણ છે? ત્યારે પંડિતની વહુએ કહ્યું, અમે આ માણસને છોકરા હિંડોળવા રાખ્યો છે. તે સાંભળીને ડોસો બોલી ઉઠ્યો કે હું તો તારી સાસુનો વર થાઉં. હું કઈ આ માણસ રાખેલો ને તારી સાસુનો વર થાઉં, એટલે તારો સસરો થાઉં. ત્યારે તેણે કહ્યું કે હું તો તારી સાસુનો વર થાઉં. આથી તે બાઈ સમજી ગઈ કે આ કંઈ તરકટ એવું જ લાગે છે. નહીં તો રોજે આના તળિયા આવા ના એવા, આ કંઈક આમાં કંઈક થયું છે, કપટ થયું છે. આ કંઈ તરકટ એવું જ લાગે છે. તેથી તે તો એકદમ છોકરું લઈ પોતાના પિતાને ઘેર ગઈ અને મને મોચીની સાથે તપાસ કર્યા વગર પરણાવી દીધી એમ કહીને રોઈ પડી. મને તમે તપાસે નહીં કરી, એક મોચીને સાથે મને પરણાવી દીધી એ પોતાના બાપને કહેવા લાગી. પછી પંડિતે એ વાત જાણી એટલે તે તો શહેરમાંથી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યો. હવે કે આપણી વાત હવે બહાર પડી જશે એટલે ચાલો આપણે આ ગામમાંથી જ ચાલ્યા જઈએ. પંડિત એટલે મોચી, અહીંયા પંડિત તરીકે છે. એ વાત જાણી એટલે તે તો શહેરમાંથી જતા રહેવાની તૈયારી કરવા લાગ્યો. બધો સામાન વગેરે તૈયાર કરતો હતો. તેવામાં રાજગોર પોતાની કન્યાને લઈને આવ્યો અને કહ્યું, એ કન્યાનો બાપ રાજગોર એ પણ પોતાની કન્યાને લઈને અહીંયા આવ્યો અને કહ્યું, કેમ શાની તૈયારી કરો છો? શાની તૈયારી કરો છો? એટલે પંડિતે કહ્યું, મારે આ શહેરમાં હવે રહેવું નથી. તેનું કારણ રાજગોર જાણી ગયો હતો કે ભાઈ જાતનો મોચી છે. હવે આ ખબર પડી ગઈ એટલે જવા ઈચ્છે છે. એટલે રાજગોર આ કારણ જાણી ગયો હતો. તેથી તેણે કહ્યું, હું પણ તમારી સાથે આવું છું, કારણ કે તમારી વાત થાય એટલે પછી મારી વાત પણ નીકળે. હું પણ કોણ છું એ તમને કહું છું. આવા ત્રણેય આવા ભેગા થયા છે. એટલે ફિકર કરો નહીં, આપણે ત્રણે સરખા જ છીએ. એટલે એણે કહ્યું, તમારી વાત થાય તો મારી વાત પણ નીકળે. હું પણ તમારી પેઠે તાઈ તંબોલી હતો અને અહીં આવી રાજગોર બની ગયો. હું તંબોલી જ છું, ગાણી જ ચલાવતો હતો તેલની, પણ અહીંયા આવીને આ થોડું ઘણું શીખ્યો, અહીંયા રાજગોર બની ગયો. એટલે મારી દીકરી હું તંબોલીની જ દીકરી છે. શું કામ ચિંતા કરો છો? રાજાને મળીને આપણે ગામ જવું છે કહીને ચાલો આપણે બીજા દેશમાં જઈએ. રાજાને આપણે મળીએ કે ભાઈ અમે તો 2 જણા જઈએ છીએ અહીંયાથી. તેથી બંને રાજા પાસે ચાલ્યા. રાજા હોશિયાર હતો. તેણે કહ્યું કે બંને વિદ્વાનો મારા દરબારમાંથી કેમ જાઓ છો? શું કારણ એવું આવી પડ્યું કે તમે બંને વિદ્વાનો એક સાથે મારા દરબારને છોડીને કાયમને માટે અહીંયાથી ચાલ્યા જાઓ છો? તે મારે જાણવું છે. પહેલા તો તેમણે કંઈ કહ્યું નહીં. પછી રાજાએ કહ્યું કે તમારો ગમે તેવો ગુનો પણ હું માફ કરીશ. ગમે તેવો ગુનો હશે હું માફ કરીશ, તમે કહો. તમારો ગમે તેવો ગુનો પણ હું માફ કરીશ. એટલે હિંમત આવ્યાથી તેમણે વાત કરી કે
અમારામાંથી એક જણ તાઈ છે, તંબોલી છે, અને બીજો મોચી છે. પણ હવે એ વાત જણાઈ જાય, બધા જાણી જાય, માટે હવે જવાનું યોગ્ય ધાર્યું છે. પછી રાજાએ પણ પોતાની વાત જાહેર કરી અને આરસી દેખાડીને કહ્યું કે હું પણ પહેલા હજામ હતો. હું તમારા કરતો ચડિયાતો છું. ફિકર કરો માં, હું પણ અસલ તો હજામ જ હતો. રાજાએ આરસી બતાવીને કહ્યું કે હું પણ પહેલા હજામ હતો અને આમ આરસી બતાવતો હતો, માટે ડરશો નહીં, આપણે ત્રણેય સરખા છીએ. આમ લે ભાગુથી માર્ગ ચાલે નહીં. એટલે પ્રભુશ્રીએ કહ્યું, એસાને મળ્યા તેસા અને તેસાને મળ્યા તાઈ, ત્રણેયને મળીને તતુડી બજાઈ. આવા ત્રણેય ભેગા થયા. એમ આ માર્ગ વિતરાગનો માર્ગ એવો નથી, લે ભાગુઓનો માર્ગ નથી. આમ લે ભાગુથી માર્ગ ચાલે નહીં, સાચ ઉપર વાત આવી છે. આ કે લે ભાગુ માર્ગ છે, સંસારીઓ એક ગુરુ બની જાય અને માર્ગ ચાલે નહીં. આમ લે ભાગુથી માર્ગ ચાલે નહીં, સાચ ઉપર વાત આવી છે. જેમ છે તેમ ઉઘાડું હવે તો કહી દઈશું. જેમ છે તેમ ઉઘાડું હવે તો કહી દઈશું. જેને માનવું હોય તે માને અને ન માનવું હોય તે તો તેનો અધિકાર છે. પણ અમે તો જેમ છે તેમ કહી દઈશું. અમારે તો હવે છૂટી પડવું છે. પૂજા ને ફૂલ ને સેવા એ બધું અમે થવા દીધું, તે અમારી ભૂલ. અમે પહેલા વૈષ્ણવની પદ્ધતિએ પૂજા ફૂલ કે સેવા તમે બધાએ કરી, અમે થવા દીધી, અમારી ભૂલ. આ બધા સંગ આગળ અમે તો કહી છૂટીએ છીએ કે નાની ઉંમરથી સંયમ લીધો હતો તે આવા ને આવા હઈશું. ભૂલો પણ થઈ હશે, પણ હવે તો સાચ ઉપર જ જવું છે. પણ હવે તો સાચ ઉપર જ જવું છે, એટલે સાચી વાત અમારે કહી દેવી છે. અમને આશ્રમનો શો પ્રતિબંધ છે? એ આશ્રમમાં હવે અમારે માથું મારવું નથી. ભલે ત્યાં ઢોરા ને ગધેડા ફેરવો, એક નિવૃત્તિનું કાળ ગાળવાનું, ભક્તિ ભજન કરી ખાવાનું ઠામ કર્યું હતું. ત્યાં તો શુંનું શું થઈ પડ્યો. અમે જાત્રામાં આમ બધે વિચર્યા છીએ, ત્યાં ઘણી જગાઓ જોઈ રાખી છે. વૃદ્ધાવસ્થા છે એટલે સવીર કલ્પીને ઘટે તેમ કોઈ સ્થાનક જોઈએ, તે પુણ્યના જોગે એવું બીજું કોઈ થઈ પડશે. પણ ત્યાં કોઈએ અમારી રજા વગર આવવું નહીં અને પત્ર વગેરે લખવાની પણ જરૂર નથી. ગુરુને શરણે અમે તો જ્યારે આશ્રમ સુધરશે, બધા સારા વાના થશે, ત્યારે જાણીશું, અને તે વખતે પધારવાને પણ હરકત નથી. પ્રભુશ્રીએ કહ્યું કે આવી રીતે જો તમે વર્તો તો અમારે આશ્રમની કંઈ પડી નથી. અમે બીજી નિવૃત્તિના સ્થળો ગોતી રાખ્યા છે, ગમે ત્યાં સમય કાઢી લઈશું, અને તમારે કોઈએ રજા વગર અમારી પાસે આવવું નહીં. હવે કોઈએ કાગળ પણ લખવાની, અને આશ્રમ સુધરશે. વિતરાગની પ્રરૂપણા પ્રમાણે બરોબર ચાલશે. બધા સારા વાના થશે ને અમે જાણીશું, તો વખતે પધારવાની પણ હરકત નથી, તો ફરી આવીશું. પણ આવી રીતે કાંઈ ચાલશે નહીં. ત્યાં આશ્રમમાં એકાદ મુનિ રહેશે, અને જે ખપી હોય તેને ભક્તિ ભજનમાં કાળ ગાળવો. પણ ત્યાં ચિત્રપટ અને શુભ સ્થાનકો છે તેની આશાતના ન કરવી, અને નાગાઈ વેડા ન કરવા. બીજું બધું કામ બંધ રાખવું. અમને એમ જણાયું છે કે આશ્રમના ગ્રહ હમણો ઠીક નથી. અનુકૂળતાએ ધીમે ધીમે મંદું બધું થઈ રહેશે. ત્યાં કે એક મુનિ રહેશે, ત્યાં જેને ભક્તિ ભજનનો ખપ હોય તેણે ત્યાં રહેવું. બાકી ત્યાં નાગાઈ વેડા કરવાની, એટલે સદાચાર પૂર્વક રહેવું. અસદ આચરણ એટલે દુરાચાર સેવાની કોઈ જાતના, અને કોઈ પણ પ્રકારના શુભ સ્થાનકોની આશા ન કરવી નહીં. બીજું બધું કામ બંધ રાખવું. અને અમને એમ જણાયું છે કે આશ્રમના ગ્રહ હમણો ઠીક નથી. અનુકૂળતાએ ધીમે ધીમે મંદું બધું થઈ રહેશે. આ પ્રમાણે પ્રભુશ્રી કહે છે, વિતરાગનો માર્ગ વિતરાગની રીતે જ ચાલે. એમાં કોઈ પણ પ્રકારના રાગને પોષણ હોય નહીં, કિંચિત પણ ચાલે નહીં. આ વૈષ્ણવનો માર્ગ નથી કે ખાવા પીવા કે ગમે તે થોડું એમ તેમ ચાલે, નહીં જ ચાલે. આ તપોભૂમિ છે,
આ પ્રમાણે વિતરાગની પદ્ધતિએ શુદ્ધ રીતે ચાલશે તો ફરી અમારે ત્યાં આવવામાં પણ બાદ નથી. આ પ્રમાણે પૂરું વિશેષ આપણે